હેલો ફ્રેન્ડ્સ, હું છું હાર્દિક પટેલ, આઇકોન એન્જિનિયરિંગ ટ્યુશન ક્લાસીસની ચેનલમાં વિદ્યાર્થી મિત્રો આપનું સ્વાગત છે। ડિપ્લોમા સેમિસ્ટર 2 ની અંદર અભ્યાસ કરતા મારા એન્જિનિયરિંગ મિકેનિક્સ સબ્જેક્ટ જે બ્રાન્ચની અંદર આવે છે, જેવા કે મિકેનિકલ, સિવિલ, ઓટોમોબાઈલ, આ દરેક બ્રાન્ચની અંદર એન્જિનિયરિંગ મિકેનિક્સ સબ્જેક્ટ આવે છે। એના આજે આપણે સુપર 20 એક્ઝામ્પલની વાત કરવાના છીએ। ઓલરેડી મેં થિયરી તો તમને આપી દીધી છે, કઈ કઈ થિયરી સૌથી ઇમ્પોર્ટન્ટ છે। હવે આજે આપણે ચર્ચા કરવાના છે સુપર 20 એક્ઝામ્પલ દરેક ચેપ્ટરના, કે આટલી મેથડ તમે કરીને જશો એટલે જીટીયુ માં આની બહારનો એક પણ એક્ઝામ્પલ આવવાનો નથી, એ મારી ગેરંટી છે વિદ્યાર્થી મિત્રો। તો ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેશો, બેલ આઇકોન ઓન કરી દો, જેથી નવા વિડિયો આવે તરત જ નોટિફિકેશન આવી જશે। વિદ્યાર્થી મિત્રો, તમે હજી સુધી સુપર મોસ્ટ આઈએમપી થિયરી જોઈ નથી તો એની લિંક ડિસ્ક્રિપ્શનમાં મૂકેલી છે। બીજું ખાસ દરેક ચેપ્ટરના વિડિયોઝ, એન્જિનિયરિંગ મિકેનિક્સના વિડિયોઝ પણ આપણા અવેલેબલ છે, જેની લિંક ડિસ્ક્રિપ્શનમાં મૂકેલી છે, ત્યાંથી તમે જોઈ શકો છો। પ્લસ આપણે એક પ્લેલિસ્ટ બનાવેલું છે, અને વિદ્યાર્થી મિત્રો આપણો એક વોટ્સએપ ગ્રુપ એક્ટિવ છે। એ વોટ્સએપ ગ્રુપની અંદર હજી સુધી તમે જોઈન ના થયા તો જોઈન થઈ જશો, જેની અંદર દરેક સબ્જેક્ટ, દરેક બ્રાન્ચના મોસ્ટ ઇમ્પોર્ટન્ટ સ્ટડી મટીરિયલ રિલેટેડ દરેક ઇન્ફોર્મેશન શેર કરવામાં આવે છે, તો જેથી તમને પણ મળી રહે અને તમારા ફ્રેન્ડ્સને પણ મળી રહે, તો ફટાફટ જોઈન થઈ જશો અને તમારા ફ્રેન્ડ્સને પણ જોઈન કરી લેશો। આજે આપણે ચર્ચા કરવાના છે એવા 20 એક્ઝામ્પલ, કે એ 20 એક્ઝામ્પલની રીતો પરફેક્ટલી આવડી જાય છે તો જીટીયુ માં એક પણ એવો એક્ઝામ્પલ તમને જોવા નહીં મળે કે જે તમને એની બહારનો હશે। અહીંયા હું તમને ખાસ સ્પષ્ટતા કરવા માંગુ છું, ફક્ત રકમની અંદર ચેન્જીસ આવશે, ડેટાની અંદર ચેન્જીસ આવશે, બાકી બેઠી રકમ એ ટાઈપની હશે, મેથડ એ ટાઈપની હશે, સેચ પણ ફરક નહીં આવે વિદ્યાર્થી મિત્રો, એ મારી ગેરંટી છે। અને વિદ્યાર્થી મિત્રો, આનો આખો કોર્સ છે જે બનાવેલો છે ચેપ્ટર વાઇઝ, મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન વિથ આન્સર, મોસ્ટ આઈએમપી એક્ઝામ્પલ વિથ આન્સર, પેપર્સ, એના સુપર 30 ક્વેશ્ચન, દરેક વસ્તુ આપણા કોર્સની અંદર અવેલેબલ છે, જેની લિંક ડિસ્ક્રિપ્શનમાં મૂકેલી છે, ત્યાંથી કોર્સ પરચેસ કરીને પણ તૈયારી કરી શકો છો અને સારું એવું રિઝલ્ટ મેળવી શકો છો। આ એક્ઝામ્પલ પાસ થવા માટે નહીં, સારા એવા માર્ક્સ મેળવવા માટે પણ એટલો જ ઉપયોગી છે જેટલો પાસ થવા માટે પણ ઉપયોગી છે। તો લાસ્ટ એન્ડ સુધી તમારે જોવાનું છે, પ્લસ આ વિડીયોને વધુમાં વધુ શેર કરવાનો છે, જેથી એક પણ વિદ્યાર્થીને એન્જિનિયરિંગ મિકેનિક્સમાં એક્ઝામ હોય તો એને ટેન્શન ના રહે। રેગ્યુલર એક્ઝામ હોય યા રિમિડિયલ એક્ઝામ હોય, કોઈ પણ એક્ઝામ હોય, તમે ઇઝીલી એની અંદર સારા એવા માર્ક્સ મેળવી શકો। ઓકે, તો આપણે સ્ટાર્ટ કરવાના છે 1 બાય 1 એક્ઝામ્પલ। એમાં ફર્સ્ટ એક્ઝામ્પલ મને અહીંયા આપેલો છે, એમાં ફર્સ્ટ એક્ઝામ્પલ ચેપ્ટર નંબર 1 નો છે। હવે અહીંયા જે ચેપ્ટર નંબર 1 નો છે એની અંદર આપણે ચર્ચા કરીએ। પહેલો એને એવું કીધું છે, હવે એક્ઝામ્પલ કઈ રીતના ગણવાનો છે એ પણ હું તમને અહીંયા મેથડ બતાવી દઈશ। તો પહેલો ફર્સ્ટ એક્ઝામ્પલમાં એવું કીધું કે 100 કિલો ન્યૂટનના એક એવા બે ફોર્સ છે, એટલે બે ફોર્સ આપી દીધા છે, એટલે એક ફોર્સને આપણે કહી દઈએ છીએ P બરાબર 100 કિલો ન્યૂટન and Q is equal to 100 કિલો ન્યૂટન। બે ફોર્સ થઈ ગયા, બે ફોર્સ એટલે બંને કેટલા છે? 100 કિલો ન્યૂટનના છે। ઓકે, અને પછી એવું કીધું છે કે પરસ્પર 45 ના ખૂણે, એટલે થીટા કેટલો કીધો છે? થીટા કેટલો કીધો છે? 45 ડિગ્રી કીધો છે। તો પરિણામી બળની દિશા અને મૂલ્ય શોધવાનું છે। એટલે સપોઝ એક ફોર્સ આ બાજુ લાગી રહ્યો છે, એક ફોર્સ આ સાઈડ લાગી રહ્યો છે, આ એક P ફોર્સ બરાબર 100 કિલો ન્યૂટન છે અને Q બરાબર 100 કિલો ન્યૂટન છે। ઓકે, અહીંયા થીટા ઇઝ ઇક્વલ ટુ આપી દીધો છે 45। ઓકે, તો આ 45 ડિગ્રી આપી દીધો છે, તો તમારે R શોધવાનો છે, પરિણામી ફોર્સ R ફાઇન્ડ કરવાનો છે। હવે ઘણા બધા વિદ્યાર્થી મિત્રો મને પૂછતા હોય છે કે સર આની આકૃતિ દોરવી જરૂરી છે? ના, એટલી બધી ઇમ્પોર્ટન્ટ નથી। જો ટાઈમ છે, સમય છે તો તમે દોરો તો વ્યવસ્થિત થશે, સારું એવું ખબર પડશે। બાકી આ એક્ઝામ્પલમાં ફિગર રિક્વાયરમેન્ટ છે નહીં। ઓકે, તો હવે સમજો કે આ ટાઈપનો એક એક્ઝામ્પલ જીટીયુમાં હોવાનો છે, ફાઇનલ હોવાનો છે, તો આપણે એની માટેનું સૂત્ર યાદ હોવું જોઈએ। સૂત્ર શું છે? R બરાબર શું થશે? R ઇઝ ઇક્વલ ટુ પરિણામી બળ R બરાબર √P સ્ક્વેર પ્લસ Q સ્ક્વેર પ્લસ 2PQ cos થીટા। હવે એન્જિનિયરિંગ મિકેનિક્સ સબ્જેક્ટ છે, એની અંદર સૌથી ઇમ્પોર્ટન્ટ વસ્તુ શું છે એ હું તમને બતાવી દઉં। તો સૌથી ઇમ્પોર્ટન્ટ વસ્તુ તમને આવડે છે, પણ એના કરતાં આ યુઝ કરતા આવડવું સૌથી વધારે જરૂરી છે। જો આમાં તમે માઇનોર મિસ્ટેક કરો છો તો આખો આન્સર ચેન્જ થઈ જાય છે, બીકોઝ તમને કેલ્સીમાં જે આન્સર દેખાશે એ જ આન્સર આપણે લખીને આવવાના છે, પણ જો કેલ્સી યુઝ કરવામાં, કેલ્સી ભૂલ નથી કરતું, પણ તમે જે કમાન્ડ આપો છો એ કમાન્ડ આપવામાં કઈ પ્રોબ્લેમ થાય છે તો આન્સર રોંગ આવવાનો
કરવાનો છે. ઓકે, તો અહીંયા p કેટલો આપ્યો છે 100, તો અહીંયા 100 નો સ્ક્વેર પ્લસ 100 નો સ્ક્વેર પ્લસ 2 બ્રેકેટ ની અંદર 100, અહીંયા 100. ઓકે, cos અને 45. ઓકે, હવે આ બધી જ વસ્તુ આપણે લઈ લઈએ. ચલો, 100 નો સ્ક્વેર પ્લસ 100 નો સ્ક્વેર પ્લસ બ્રેકેટ ની અંદર લઈ લઉં છું અહીંયા 2 ક્રોસ 100 ક્રોસ 100 ક્રોસ cos 45 બ્રેકેટ ક્લોઝ. અંડર રૂટ આન્સર આવી જાય છે 34,142 અને એનો અંડર રૂટ કરી લઈએ. r ઇઝ ઇક્વલ ટુ એનો અંડર રૂટ કરી લેવામાં આવે. બ્રેકેટ ની અંદર આનો આન્સર આવે છે અને એનો બ્રેકેટમાં આપણે ડાયરેક્ટલી લખી નાખીએ. ચલો, એકવાર ફરીથી ચેક કરી લઈએ. 100 નો સ્ક્વેર પ્લસ 100 નો સ્ક્વેર પ્લસ બ્રેકેટ ની અંદર 2, જો 2 ક્રોસ, આ બ્રેકેટ ખાસ કરવાનું ભૂલવાનું નહીં. 2 બ્રેકેટ ખાસ કરીશું. અહીંયા આખું બ્રેકેટમાં લઈ લઈશું 2 ક્રોસ 100 ક્રોસ 100 cos 45. ઓકે, બ્રેકેટ ક્લોઝ. આન્સર આવશે 34. અંડર રૂટમાં હજી નીકળ્યું નથી. 34,142.135. ઓકે, આ સમથિંગ આટલો આન્સર આવે છે. એકવાર તમે પણ ચેક કરી લેશો. હવે બ્રેકેટ કરીને આન્સર કરશો એટલે આન્સર આવશે r ઇઝ ઇક્વલ ટુ 184.77 એટલે 8 કહી શકો કિલો ન્યૂટન. આ મારો r આવી ગયો, રિઝલ્ટન્ટ ફોર્સ આવી ગયો. ઓકે, 77 આવતો હતો એટલે પાછળ 5 હતા. 5 કરતા વધારે વેલ્યુ હોય તો તમે 8 કરી શકો છો. ઓકે, પોઈન્ટ પછી 2 અથવા 3 ડિજિટ તમે બતાવી શકો છો. 2 બતાવો તો પણ નો પ્રોબ્લેમ, 3 બતાવો નો પણ પ્રોબ્લેમ. ઓકે, ચલો, એના પછી આ r આવી ગયો. હવે મને થીટા શોધવો છે. ચલો, થીટા માટેનું સૂત્ર શું થશે? થીટા ઇઝ ઇક્વલ ટુ, થીટા શોધવો છે. ચલો, થીટા માટેનું સૂત્ર શું થશે? tan આલ્ફા બરાબર tan આલ્ફા ઇઝ ઇક્વલ ટુ tan આલ્ફા બરાબર q sin theta upon p plus q cos theta. ઓકે, ક્લિયર? ચલો, અહીંયા q કેટલો છે? 100 છે. અહીંયા sin 45 upon અહીંયા 100 plus 100 cos 45. ઓકે, હવે જો એ પણ આપણે બ્રેકેટ ડાયરેક્ટ કરી લઈએ. જો 100 પછી sin 45 ભાગાકાર કરી. હવે અહીંયા શું ભૂલ કરતા હોય છે? ડાયરેક્ટ આપણે 100 ડાયરેક્ટ લઈ લઈએ છીએ, પણ એ વસ્તુ ખોટી છે. બ્રેકેટમાં કરી 100 પ્લસ 100 cos 45 કરવાનું હોય છે, બ્રેકેટ ક્લોઝ. એટલે આન્સર આવશે tan આલ્ફાનો આન્સર આવશે tan alpha is equal to 0.414. okay, alpha is equal to tan inverse 0.414. એટલે આપણે tan inverse માટે shift tan inverse અને આન્સર કરી દઈએ એટલે આન્સર આવશે 22.5. 22.5 મારો એંગલ આવી જશે. ક્લિયર વિદ્યાર્થી મિત્રો? તો આ રીતનો ખાસ બહુ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે. આ વસ્તુ બહુ તમારું જે કેલ્સી છે સૌથી ઇમ્પોર્ટન્ટ છે યુઝ કરવામાં. તો આ ટાઈપનો એક એક્ઝામ્પલ જીટીયુના પેપરમાં તમને 100% હશે એ મારી ગેરંટી છે. ક્લિયર? ચલો, એક એક્ઝામ્પલ થઈ ગયો મોસ્ટ આઈએમપી ફર્સ્ટ નંબરનો એક્ઝામ્પલ. આની અંદર કોઈ ક્વેરી છે ભાઈ? અહીંયા જેટલી પણ બ્રાન્ચના વિદ્યાર્થી મિત્રો જોડાયેલા છે દરેક બ્રાન્ચના વિદ્યાર્થી મિત્રોને એક રિક્વેસ્ટ છે. કઈ બ્રાન્ચ છે? મિકેનિકલ, સિવિલ, ઓટોમોબાઈલ છે? કઈ કોલેજ છે? તો એ મને જણાવશો જેથી મને આઈડિયા આવે કે મારા જેટલા પણ વિદ્યાર્થી મિત્રો ગુજરાતના કઈ કોલેજના વિદ્યાર્થી મિત્રો મારા સાથે જોડાયેલા છે. અને એક રિક્વેસ્ટ છે કે જ્યારે પણ આ તમે વિડીયો જોઈ રહ્યા છો અને તમને એવું લાગે છે કે આપણને હેલ્પ થઈ રહી છે તો આપણે બીજાને પણ હેલ્પ કરીશું. એટલે કે આ વિડીયો વધુમાં વધુ શેર કરીશું જેથી બીજા વિદ્યાર્થી મિત્રો પણ આનો બેનિફિટ લઈ શકે. અથવા તમને આ વિડીયો બહુ બેસ્ટ લાગે છે તો તમે સિમ્પલ તમારા જેટલા પણ સોશિયલ મીડિયા યુઝ કરો છો એના ઉપર તમે સ્ટોરીમાં પોસ્ટ કરી દેશો જેથી જેટલા પણ તમારા જોડે ફ્રેન્ડ સર્કલ જોડાયેલા છે બધા જ આ વિડીયોનો લાભ લઈ શકે છે. ઓકે, જોઈએ કેટલા વિદ્યાર્થી મિત્રો આ વસ્તુ કરે છે. જો તમે સ્ટોરીમાં શેર કરો છો તો પ્લીઝ કોમેન્ટ કરજો કે યસ સર મેં સ્ટોરીમાં શેર કર્યું છે. ઓકે, ક્લિયર? ચલો, નેક્સ્ટ એક્ઝામ્પલ એ ટાઈપનો છે કે એક 50 ન્યૂટનનું એક બળ ઉત્તર દિશામાં, ઉત્તર કીધું છે, ઉત્તર દિશામાં 30 કિલોન્યુટનનું બળ પૂર્વ દિશામાં છે, પૂર્વ દિશામાં લાગે છે. એટલે હંમેશા આ ઉત્તર દક્ષિણ વાળો આવે ને ત્યારે ઘણા બધા વિદ્યાર્થીઓ મિત્રો કન્ફ્યુઝ થતા કે સાહેબ ઉત્તર દિશા કઈ બાજુ લેવી, દક્ષિણ દિશા કઈ બાજુ લેવું. તો એ રૂલ્સ છે, આ વસ્તુ લાસ્ટ એન્ડ સુધી સમજવાનું છે કારણ કે આપણે આગળના સેમિસ્ટરમાં આ બધા સબ્જેક્ટ આવવાના છે મિકેનિક્સ રિલેટેડ. તો હંમેશા આપણે ઉત્તર ક્યાં લઈશું? ઉપર લઈશું.
उत्तर ऊपर लईशु, दक्षिण नीचे, नॉर्थ साउथ ईस्ट एंड वेस्ट। आ बाजू ईस्ट लईशु, आ बाजू वेस्ट, उत्तर दक्षिण पूर्व पश्चिम हमेशा रीतना ज लेवानुं छे। तो हवे तमने एवुं कीधुं छे के एक बार क्या छे, उत्तर दिशामां छे, એટલે એક બાર ઉત્તર દિશામાં છે, એટલે અહીંયા કેટલું છે 50 કિલોન્યુટન ક્યાં છે, ઉત્તરમાં છે, અને આ બાજુ પૂર્વમાં કેટલું છે 30 ન્યૂટનનું છે। તો ભાઈ આનો એંગલ કેટલો બને, 90 એંગલ બની ગયો, એટલે θ બરાબર 90 બની ગયો। ચલો આને મોટાને હું p કહી દઉં છું, આને q કહી દઉં છું, થઈ ગયો। તો આ વસ્તુનું મારે પરિણામી બળ શોધવું છે, તો p બરાબર 50 ન્યૂટન, q બરાબર 30 ન્યૂટન એન્ડ θ ઇઝ ઇક્વલ ટુ 90। ओके चलो r शोधवो छे, तो r बराबर अंडर रूट p स्क्वेर प्लस q स्क्वेर प्लस 2pq cos थीटा। फॉर्म्युला खास पहला लखवानी। चलो r इज इक्वल टू अंडर रूट p केटलो छे 50 એટલે 50 નો સ્ક્વેર પ્લસ 30 નો સ્ક્વેર પ્લસ 250 અહીંયા 30 અહીંયા cos 90। ओके वेट અહીંયા મેં cos આપી દો છે ને, યસ ચલો આટલું થઈ ગયું। ઓકે r ઇઝ ઇક્વલ ટુ અંડર રૂટ, ચલો આનું સોલ્યુશન કેલ્સી ની અંદર કરો તો જો તમારું ને મારું કેલ્ક્યુલેશન સેમ આવે છે કે નહીં। ચલો કેટલો આવે છે, અંડર રૂટ 3400 આવે છે આનો ઇક્વેશન, અંડર રૂટ 3400। ચલો અંડર રૂટ એનું કાઢી નાખીએ, આન્સર ઇઝ ઇક્વલ ટુ આન્સર આવશે r ઇઝ ઇક્વલ ટુ 58.30 किलो न्यूटन, न्यूटन है सॉरी, तो न्यूटन अहीं किलो न्यूटन नहीं तो आपणे न्यूटन। हवे आ वस्तु घणा बधा पूछता सर किलो न्यूटन लखाई जाए तो शू प्रॉब्लम थाय, एक्जामिनर धारे तो अर्धो मार्क्स कट करी सके छे। क्लियर, चलो न्यूटन थई गयो, अथवा 1 मार्क्स पण कट थाय, आखो एक्जाम्पल खोटो पाडવો छे तो पण पाडी सके छे। चलो आटલું થઈ ગયું। હવે અહીંયા अल्फा शोधવો छे, tan अल्फा शोधવો छे मारे, तो tan अल्फा નું ફોર્મ્યુલા tan अल्फा बराबर શું થશે, q sin थीटा प्लस p प्लस q cos थीटा થઈ ગયું। ओके चलो एंगल किंमत મૂકી દઈએ, q કેટલો છે, q આપ્યો છે 30 sin 90 अपॉन અહીંયા q કેટલો છે, q કેટલો આપ્યો છે 30 सॉरी p કેટલો છે, p 30 છે ને, हाँ p 30 છે, પેલો 50 છે, माय मिस्टेक, અહીંયા છે 50। ओके 50, चलो अहिया 30 50 cos 90। चलो ब्रेकेट ની અંદર કરીએ 50 sin 90 प्लस ब्रेकेट में શું થશે, ब्रेकेट में 30 प्लस 50 sin cos 90 ब्रेकेट क्लोज, आंसर आवશે 18। કેટલો આવે છે, सॉरी कई प्रॉब्लम है, चलो फरीथी 50 sin 90 થઈ ગયો, 50 sin 90 પછી ભાગાકાર માં બ્રેકેટ ક્લોઝ 30 પ્લસ 50 cos 19 એટલે આન્સર આવશે યસ 1.66 આન્સર આવે છે। તો tan अल्फा આવશે, tan अल्फा बराबर 1.666। ओके चलो हवे हूँ शू कहूं छुं, अल्फा इज इक्वल टू tan इनवर्स 1.666 એટલે અહીંયા સિમ્પલ tan ઇનવર્સ લઈ લીધું અને આન્સર એટલે જવાબ આવશે 59.03। अल्फा बराबर 59.03 डिग्री एनो आंसर एटले के खूणो हशे। तो आ रीतना एक्जाम्पल पूछाई सके छे, खास ध्यान राखजो विद्यार्थी मित्रों। घणी वखते तमने अहींया आर आपी दीधो होय, पी आप्यो होय, थीटा आप्यो होय, क्यू ना आप्यो होय तो पण गणवानो रहेशे। सिंपल आ सूत्र यूज करवानुं छे। तो आ टाइपनो एक एक्जाम्पल जीटीयू ना पेपर में पूछावानो छे। क्लियर, एनी डाउट आनी अंदर? ओके ओके चलो एना पछी नेक्स्ट बात करिए। अहींया कीधुं छे सौथी मोस्ट इम्पोर्टंट एक्जाम्पल छे आ टाइपनो उत्तर दक्षिण पूर्व पश्चिम वाळो जे जीटीयू ना पेपर में होवानो छे, फाइनल होवानो छे, खास करवानो छे। हवे पहला तो अहींया जोई लीए के एक नीचेना बरो एक बिंदु पर लागे तेना परिणामी बळनुं मूल्य। हवे जो अहींया उत्तर दिशा तरफथी सक्रिय छे तो उत्तर दक्षिण पूर्व पश्चिम छे तो आपणे आकृति दોરવા માટે अहींया यूज कर लईए। चलो अहींया हूँ फिगर દોર લઉં છું एना माटेनी। तो अहींया हूँ पहला बनावी दઈએ आपणे आमे उत्तर दक्षिण पूर्व पश्चिम माटे थई गयुं। ओके चलो आ नाम आपी दो। अहींया जे ऊपर हशे ने आपणे उत्तर कहीशुं, उत्तर એટલે કે नॉर्थ, अहींया
અહીંયા થઈ જશે દક્ષિણ એટલે સાઉથ, આ પૂર્વ અને આ પશ્ચિમ, નોર્થ, સાઉથ, ઈસ્ટ એન્ડ વેસ્ટ. ઓકે, હવે તમે વન બાય વન આપણે એનું જોઈએ. ચલો, પહેલું એને મને શું કીધું છે જોઈ લો. પહેલો કીધું છે 800 કિલોન્યુટન ઉત્તર દિશા તરફ, સોરી 500 કિલોન્યુટન, 500 કિલોન્યુટન ઉત્તર દિશા તરફ. તો 500 કિલોન્યુટન ઉત્તર દિશા તરફ લઈ લઈએ. ઓકે, ચલો 500 કિલોન્યુટન ઉત્તર દિશા તરફ લઈ લઈએ. અહીંયાથી 500 કિલોન્યુટન ઉત્તર દિશા તરફ. તો આ 500 કિલોન્યુટન નો ઉત્તર દિશા તરફ આવી ગયો. ઓકે, ક્લિયર. ચલો, એના પછી 800 નૈઋત્ય. હવે ગુજરાતીમાં નૈઋત્ય યાદ નથી આવતું તો એના માટે એક શોર્ટકટ ટ્રી બતાવી દઉં. શું છે? ઇંગ્લિશ જોઈ લો. શું કીધું છે? 800 કિલોમીટર સાઉથ વેસ્ટ, સાઉથ અને વેસ્ટ કીધું છે. શું કીધું? સાઉથ અને વેસ્ટ. તો સાઉથ ક્યાં છે? સાઉથ આ રહ્યું અને વેસ્ટ એની વચ્ચે. ઓકે, તો આ થઈ ગયો નૈઋત્ય એંગલ. ઓકે, કેટલાનો થઈ ગયો? અરે આ છે તમારો 800 કિલોન્યુટન નો છે, એટલે આ છે તમારો કેટલાનો છે? 500 ન્યૂટન. આ છે 8 કિલોન્યુટન છે, સોરી કિલોન્યુટન, કિલોન્યુટન. આ છે 800 કિલોન્યુટન. ઓકે, ચલો એના પછી શું કીધું છે? 1000 કિલોન્યુટન પૂર્વ દિશાથી 30 ના ખૂણે દક્ષિણ દિશા તરફ સક્રિય છે. ઓકે, ક્લિયર. હવે આ વસ્તુ સેન્ટેન્સ સમજવાનું છે આખું ખાસ. અહીંયા એને શું કીધું છે કે 1000 કિલોન્યુટન પૂર્વ દિશાથી, તો પૂર્વ દિશા આ છે, ત્યાંથી દક્ષિણ દિશા એટલે આ બાજુ છે. તો અહીંયા એંગલ તમારો બનશે કેટલાનો? આ એંગલ બની ગયો કેટલાનો? 30 નો. આ થઈ ગયો 30 નો, 30 નો, અને આ થઈ ગયો 1000 કિલોન્યુટન. ચલો 1000 કિલોન્યુટન થઈ ગયો. ઓકે, હવે એને શું? તો 300 કિલોન્યુટન પશ્ચિમ દિશા તરફથી સક્રિય છે. થી આ બધા સક્રિય છે, તરફ હતું. જો તરફ હોય ને તો અહીંયા જો એક્ટિવ ફ્રોમ વેસ્ટ ડાયરેક્શન, વેસ્ટ ડાયરેક્શન તરફ એક્ટિવ છે એટલે એના વિરુદ્ધ દિશામાં આવશે. ક્યાં આવશે? વિરુદ્ધ દિશામાં આવશે. એકલું તરફ સક્રિય થી ના હોત તો એ ક્યાં આવત? નોર્થ વેસ્ટ તરફ આવે, એટલે પશ્ચિમ દિશા તરફ આવત. પણ તરફથી એક્ટિવ છે એટલે એની સામેની દિશા. થી આવે, ગુજરાતીમાં થી આવે, તરફથી આવે તો એની વિરુદ્ધ દિશામાં લેવાનું. જો અહીંયા તરફ સક્રિય છે, થી નથી, અહીંયા તરફ જ, એકલું તરફ છે. ઓકે, થી આવે એટલે એની વિરુદ્ધ દિશા થઈ જશે. એટલે અહીંયા તમારો એક બીજો એંગલ બની જશે. કેટલાનો છે? અરે 300 કિલોન્યુટન નો. ઓકે, આ છે 300 કિલોન્યુટન. ઓકે, આટલું થઈ ગયું. ક્લિયર. ઓકે, ચલો આ થોડું ડિસ્ટર્બન્સ કરે છે એટલે આપણે આને રિમૂવ કરી દઈએ. ઓકે, આ 300 કિલોન્યુટન થઈ ગયું. ક્લિયર. ઓકે, આટલી વસ્તુ આ દોરવામાં, આ બહુ જ વસ્તુ ઇમ્પોર્ટન્ટ છે. જો આમાં તમે કઈ મિસ્ટેક કરી તો આખો એક્ઝામ્પલ ખોટો જશે. આ વસ્તુ થઈ ગઈ, આ પૂછવાનું છે. તરફથી હોય તો એની વિરુદ્ધ દિશામાં, તરફ હોય તો જે બાજુ કીધું છે, જો અહીંયા ઉત્તર તરફ કીધું છે, એકલું ઉત્તર તરફ, તો એ જ દિશા. તરફથી હોય તો એની વિરુદ્ધ દિશામાં. ક્લિયર. એની ડાઉટ? નો. ઓકે, વેરી ગુડ. ચલો હવે આના માટે આપણે શું કરતા હતા? સિગ્મા એચ અને સિગ્મા વી સોલ્યુશન સ્ટાર્ટ કરી દઈએ. ચલો પહેલું સોલ્યુશન અહીંયા લઈએ છે. હવે શું થશે? સિગ્મા એચ માટે શું લઈએ છે? યાદ રાખજો, સિગ્મા એચ માટે શું લઈએ છે? cos θ. સિગ્મા વી માટે sin θ લઈએ છે. તો સિગ્મા એચ માટે પહેલા તો કયો આવશે? આટલાથી સ્ટાર્ટ કરવાનો છે, 300 થી. તો 300 cos 0, પછી ત્યાંથી કેટલો? આ 90, આ કેટલાનો એંગલ હશે? 90 નો હશે. એટલે 500 cos 90 પ્લસ આ કેટલાનો એંગલ હશે? 45 નો. એટલે અહીંયાથી જ ગણવાનો છે. 90 પ્લસ 90 180 પ્લસ 45 એટલે થશે 225 નો. એટલે આ થશે 800 cos 225 પ્લસ 1000 cos 330. કઈ રીતના 330? અહીંયાથી આખું આ વસ્તુ આખું માપવાનું છે, આટલા સુધી. અહીંયા 360 એમાંથી 30 જાય તો 330 થઈ ગયા. આટલી વસ્તુ થઈ ગઈ. ચલો સિગ્મા એચ નો આન્સર શું આવશે? તો એ કેલ્ક્યુલેટર ની અંદર કરી દઈએ. 300 cos 0 પ્લસ 500 cos 90 પ્લસ 800 cos 225 પ્લસ 1000 cos 330. એટલે આન્સર આવશે મારો 600.3399 આવે છે. જોઈ લો કેટલો આવે? 600.3399 આવે. એટલે
0.33 એટલે 33 ને 34 લખી શકાય. ઓકે, આવી ગયો આટલો. શું આવી ગયો? આ ન્યૂટન, કિલો ન્યૂટન છે, કિલો ન્યૂટન. ઓકે, હવે સિગ્મા h પ્લસ હોય તો અહીંયા નિશાની બતાવી દેવાની, આ સાઈડ બહાર જતી નિશાની. ઓકે, હવે હું સિગ્મા v શોધું છું. સિગ્મા v માટે વિદ્યાર્થી મિત્રો ફક્ત શું કરવાનું છે? ફક્ત cos ની જગ્યાએ sin, એટલે અહીંયા 300 sin 0 એંગલ એનો એ જ એંગલ, બીજું કોઈ મગજમારી કરવાની નહીં. cos ની જગ્યાએ sin કરી દઈશું એટલે 500 sin 90 પ્લસ 800 sin 225 प्लस 1000 sin 330 થઈ ગયું આટલું. ઓકે, હવે એનું કેલ્ક્યુલેટર કરી દઈએ. 300 sin 0 પ્લસ 500 sin 90 પ્લસ 800 sin 225 પ્લસ 1000 sin 330 એટલે આન્સર આવશે માઇનસ સિગ્મા v આવે છે માઇનસમાં 565.68 છે, પણ 9 પાછળ 5 છે એટલા માટે ભાઈ આવે છે આટલું. યસ યા નો કોમેન્ટ કરતા રહેજો જોડે જોડે. ચલો, માઇનસમાં આવે છે. યસ યા નો માઇનસમાં આવી ગયો એટલા માટે કયું થશે? નીચે માઇનસ છે એટલે નીચે થઈ ગયો. ઓકે, ચલો, આમાં કોઈને ડાઉટ છે આટલી વસ્તુમાં? ઓકે, હવે આને થોડું ઝૂમ આઉટ કરી દઉં છું એટલે આપણે આગળની ગણતરી કરી શકીએ. ઓકે, હવે મારે શું શોધવાનું છે વિદ્યાર્થી મિત્રો? ફાઇન્ડ કરવો છે r, ફાઇન્ડ r. ઓકે, તો r બરાબર સૂત્ર શું થશે? અંડરરૂટ સિગ્મા h નો હોલ સ્ક્વેર પ્લસ સિગ્મા v નો હોલ સ્ક્વેર. અંડરરૂટ સિગ્મા h કેટલો? તો 600.34 નો હોલ સ્ક્વેર પ્લસ માઇનસ 565.69 નો હોલ સ્ક્વેર. ઓકે, માઇનસ છે, જવાબ પ્લસમાં થઈ જવાનો છે એટલે 600.34 નો સ્ક્વેર પ્લસ 565.69 નો સ્ક્વેર એટલે એના અંડરરૂટ કરી દઈએ. અંડરરૂટ આન્સર એટલે જવાબ આવશે 824. r બરાબર 824. r ઇઝ ઇક્વલ ટુ 824.87 કિલો ન્યૂટન આવી ગયો. r રિઝલ્ટન્ટ ફોર્સ આવી ગયો. હવે મારે એંગલ શોધવો છે. એનો એંગલ માટે સૂત્ર છે tan થીટા બરાબર માનાંકમાં સિગ્મા v અપોન સિગ્મા h. ઓકે, હવે સિગ્મા v કેટલો છે? તો સિગ્મા v અહીંયા લઈ લઈએ. સિગ્મા v કેટલો મળ્યો છે? 565.69 પ્લસ જ લેવાનો છે. ઓકે, અને સિગ્મા v 600.34 એટલે એનો ભાગાકાર કરીએ. 565.69 ડિવાઇડ બાય 600.34 આન્સર આવશે tan theta is equal to 0.94. theta is equal to tan inverse 0.94 એટલે અહીંયા શિફ્ટ tan inverse આન્સર એટલે 43.43.29 એટલે 30 એંગલ થઈ જશે. આ થીટા આવી ગયો. હવે વિદ્યાર્થી મિત્રો આના જોડે મારે ગ્રાફ દોરવો પડે કે ભાઈ r કઈ દિશામાં છે. તો એના માટે મેં તમને કહ્યું હતું એક વસ્તુ ધ્યાન રાખો, થોડું અહીંયા સમજી લઈએ વસ્તુ. જો અહીંયા આ જે આડી લાઈન હોય સિગ્મા h ની હોય, આ સિગ્મા v ની હોય, એટલે અહીંયા સિગ્મા h પ્લસ હોય, અહીંયા પણ પ્લસ હોય. અહીંયા સિગ્મા v કે h કેવો હોય? માઇનસ, ને સિગ્મા v પ્લસ. અહીંયા સિગ્મા h કેવું હોય? માઇનસ હોય. સિગ્મા v પણ માઇનસ હોય, સિગ્મા h પ્લસ અને માઇનસ હોય. તો હવે અહીંયા જો કે અહીંયા જો આપણે શું જ્યારે પણ આ આલેખ દોરતા હોય ત્યારે લખવું પડે કે અહીંયા સિગ્મા h બરાબર પ્લસ v આન્સર આવે છે, સિગ્મા v બરાબર માઇનસ v. એટલે સિગ્મા h પ્લસ હોય અને સિગ્મા v માઇનસ હોય. તો એવું કયું ક્વાર્ટર છે? ચોથું ક્વાર્ટર છે. તો r ચોથા ચરણમાં છે. આ વસ્તુ બતાવવી પડે, આ નહીં આટલી વસ્તુ બતાવવી પડે અને તમારે આ રીતના એક ગ્રાફ દોરવો પડે. ઓકે, આ ગ્રાફ દોરવાનો છે. આ પ્લસ આ માઇનસ બતાવવો પડે. અહીંયા પ્લસ, અહીંયા માઇનસ અને અહીંયા r લખી જે r ની વેલ્યુ આવી છે કેટલી આવી છે? 824.87 અને થીટા અહીંયા થઈ જાય. આ થીટા છે 43.30 નો. ઓકે, આટલી વસ્તુ કરો ત્યારે આખો એક્ઝામ્પલ ક્લિયર થશે. ઓકે,
એની ડાઉટ આની અંદર? તો આટલી વસ્તુ ખાસ કરી લેવાની છે. ઓકે, આ વસ્તુ બહુ ઇમ્પોર્ટન્ટ છે. એક્ઝામમાં 100% પૂછવાની શક્યતા. નૈઋત્યની જગ્યાએ દક્ષિણ, પૂર્વ, પશ્ચિમ ગમે તે આપેલું હશે, ખાસ કરી લેજો. જ્યારે પણ જીટી નું પેપર આવશે ત્યારે મારો ચહેરો, મારી શબ્દો, આ વસ્તુ યાદ આવશે કે સરે કહ્યું હતું પણ આપણે કર્યું ના, અને આપણને પસ્તાવો થશે. એ પસ્તાવો ના થાય, પ્રાઉડ ફીલ થવું જોઈએ, એટલા માટે વિદ્યાર્થી મિત્રો કરવાનું છે. ક્લિયર? ઓકે, એની ડાઉટ આની અંદર? ચલો, એના પછીનો નેક્સ્ટ એક્ઝામ્પલ એ ટાઈપનો છે, પણ અહીંયા આકૃતિ આપી દેવામાં આવી છે. હવે અહીંયા જે ફિગર આપી છે, ફિગરના આધારે આપણે ગણવાનું છે. ચલો, અહીંયા જે ફિગર આપી છે થોડી હું ઝૂમ આઉટ કરી દઉં છું. ઓકે, ચલો, ક્લિયર દેખાય છે? અહીંયાથી હવે એંગલ જોઈ લઈએ. ફર્સ્ટ એંગલ કયા કયા છે? તો અહીંયા છે, આ ફર્સ્ટ છે તમારો, આ ફર્સ્ટ, આ સેકન્ડ, થર્ડ, ફોર્થ અને 5 ફોર્સ આપેલા છે બધાના એંગલ. ચલો, આ 45 આપ્યું છે, આ 15 આપ્યું છે. હવે આ એંગલ આપ્યો નથી આ બંને વચ્ચેનો, તો એ એંગલ શોધવું હોય તો કઈ રીતના શોધાય? તો જો બતાવી દઉં. આ પોઈન્ટ થી આ પોઈન્ટ 180 હોય, એટલે અહીંયા 180 ચલો 180 માઇનસ કેટલો છે? 45 માઇનસ 50 માઇનસ 45, એટલે આ થઈ જશે 75, 75 નો આટલો થઈ જશે 75 નો. ઓકે, આ વસ્તુ જોઈ લેવાની. પહેલા એ વસ્તુ આપણે રફકામ જ્યારે આ ફિગર ખાસ દોરવી પડશે, એક્ઝામમાં દોરવાની છે, પછી ગણતરી. ભલે પેપરમાં આપેલી છે પણ ફિગર તમારે એક્ઝામમાં તોડતી હોય, ફૂટપટ્ટી પેન્સિલનો ઉપયોગ કરી. ઓકે, ચલો, હવે અહીંયા સિગ્મા એચ પહેલા લઈ લઈએ. સિગ્મા એચ માટે શું થશે? સિગ્મા એચ બરાબર cos થીટા. પહેલો આવશે 190 cos 0, પછી પ્લસ 205 cos કેટલો એંગલ? 45 નો, 45 નો, પછી પ્લસ 185 cos કેટલો? 45, 5, 50 ને 60, આ 60 નો થઈ ગયો. આટલો એંગલ 60 નો ને, અહીંયાથી આટલો એંગલ 60 નો. ચલો, એના પછી 210 અહીંયા પ્લસ, પછી 210 cos આ કેટલો એંગલ? 45, 15 ને 75. ચલો, એંગલ કેટલો થશે? તો 75 પ્લસ 15 પ્લસ 45 એટલે 135, 135 પ્લસ આ થશે 200 નો, એટલે 200 cos 270. અહીંયા કેટલો હોય? 270 હોય. ચલો, ફરીથી ચેક કરી લો, એકવાર ચેક કરવાનું. 190 0, પછી 205, 45, 185, 60, 45 તે 50, 60 થઈ ગયો. 210 થઈ ગયો તમારો કેટલો? 135 નો, અને આ થઈ ગયો તમારો 270 નો. ઓકે, ચલો, હવે કેલ્સી ની અંદર કરી દઈએ. ચલો, 190 cos 0 પ્લસ 205 cos 45 પ્લસ 185 cos 60 પ્લસ 210 cos 135 પ્લસ 200 cos 270, એટલે આન્સર આવશે મારો 278.96. સિગ્મા એચ આવે છે ભાઈ, આવે છે આટલો 278.96 ન્યૂટન. ઓકે, આટલો આવી ગયો. સિગ્મા એચ કેવો છે? પ્લસ છે, એટલે 12 જતો. ચલો, સિગ્મા વી માં આપણે શું કરવાનું છે? મેં તમને આગળ જ બતાવ્યું. સિગ્મા વી માં શું કરવાનું છે? ફક્ત શું કરી દેવાનું છે? 190 sin 0 પ્લસ 205 sin 45. સિગ્મા વી હોય એટલે ફક્ત શું કરવાનું? એંગલ સાઇન જ ચેન્જ કરી દેવાના. એંગલ એના એ જ રહેશે, 185 sin 60 પ્લસ 210 sin 135 પ્લસ 200 sin 270. ચલો, આનું સિમ્પ્લિફિકેશન 190 sin 0 પ્લસ 205 sin 45 પ્લસ 185 sin 660 પ્લસ 210 sin 135 પ્લસ 200 sin 270. એટલે આનો આન્સર આવ્યો સિગ્મા વી
સિગ્મા વી નો આન્સર આવ્યો મારો 253.66 ન્યૂટન. આ પણ કેવો આવ્યો? પ્લસ આવી ગયો, બંને પ્લસ છે. એટલે કયા ચરણમાં હશે વિદ્યાર્થી મિત્રો? 200 કે કયા ચરણમાં હશે? બંને પ્લસ છે એટલે કયા ચરણમાં હશે તમારા? ફર્સ્ટ ક્વાર્ટર્સમાં હશે. ચલો હવે આર શોધવો છે, આર ફાઇન્ડ કરવો છે. તો શું થશે સૂત્ર? આર બરાબર અંડરરૂટ સિગ્મા એચ નો હોલ સ્ક્વેર પ્લસ સિગ્મા વી નો હોલ સ્ક્વેર. ઓકે, અંડરરૂટ સિગ્મા એચ કેટલો? તો 278.96 નો હોલ સ્ક્વેર પ્લસ 253.66 નો હોલ સ્ક્વેર. ઓકે, ચલો આનું સિમ્પ્લિફિકેશન આપી દઈએ બ્રેકેટની અંદર. 278.96 નો સ્ક્વેર પ્લસ 253.66 નો હોલ સ્ક્વેર. ઓકે, ભાગ્યા અંડરરૂટમાં આન્સર આવશે r ઇઝ ઇક્વલ ટુ આવે છે 377.04 ન્યૂટન. આર આવી ગયો આટલો વિદ્યાર્થી મિત્રો. જોડે જોડે કેલ્સી કરતા રહેજો. વિડીયો જેટલા પણ વિદ્યાર્થી મિત્રો જોઈ રહ્યા છે એ દરેક વિદ્યાર્થી મિત્રોને મારી એક રિક્વેસ્ટ છે કે જોડે જોડે કેલ્સીની અંદર ગણતરી કરવાની છે. ઓકે, ચલો થીટા tan થીટા માટેનું સૂત્ર શું થશે? tan થીટા બરાબર માનાંકમાં સિગ્મા વી અપોન સિગ્મા એચ. ચલો સિગ્મા વી કેટલો? તો બસ 253.66. સિગ્મા એચ કેટલો? 278.96. ઓકે, હવે 253.66 ડિવાઇડ બાય 278.96 એટલે આન્સર આવશે tan થીટા ઇઝ ઇક્વલ ટુ આન્સર આવશે 0.909. ઓકે, આટલો આવે છે. એટલે થીટા ઇઝ ઇક્વલ ટુ tan ઇનવર્સ 0.909. એટલે શિફ્ટ tan ઇનવર્સ આન્સર એટલે આન્સર આવશે થીટા ઇઝ ઇક્વલ ટુ 42.28. ઓકે, આ એનો એંગલ આવી ગયો. હવે આર દોરવો પડશે. કયા ચરણમાં આવશે? તો ફર્સ્ટ ચરણમાં આવી જશે. આર આ રીતના બતાવી દેવાનું છે. સિગ્મા એચ અને સિગ્મા વી બંને પ્લસ છે એટલે લખવું પડશે સિગ્મા એચ પ્લસ વી સિગ્મા વી પ્લસ વી. માટે આર પ્રથમ ચરણમાં જ તો એ બતાવવાનો રહેશે. ક્લિયર વિદ્યાર્થી મિત્રો? તો આ મોસ્ટ એન્ડ વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. આ ટાઈપનો એક્ઝામમાં પૂછાશે. ક્લિયર? એની ડાઉટ આની અંદર? કોઈ પણ ટાઈપનો ડાઉટ હોય તો મને કોમેન્ટ કરી શકો છો વિદ્યાર્થી મિત્રો. ઓકે, ચલો નેક્સ્ટ એના પછી વાત કરી દઈએ. આકૃતિમાં દર્શાવેલા બળ સમૂહ સમતોલનમાં છે. હવે બળ સમૂહ સમતોલનમાં હોય ને એટલે વિદ્યાર્થી મિત્રો બળ સમૂહ સમતોલનમાં એના માટે સિગ્મા એચ બરાબર 0 થાય, સિગ્મા વી બરાબર 0 થાય અને આર બરાબર 0 થાય. આ પહેલા માઇન્ડમાં આટલી વસ્તુ ફિટ કરી લેજો. ક્યારે બળ સમૂહ સમતોલનમાં હોય, સિસ્ટમ બેલેન્સમાં હોય ત્યારે સિગ્મા એચ સિગ્મા વી અને આર હંમેશા 0 થતો હોય છે. ઓકે, ક્લિયર વિદ્યાર્થી મિત્રો? તો આ વસ્તુ થઈ ગઈ. હવે મારે શું કરવાનું છે? આપેલા પી અને ક્યુ અજ્ઞાત બળ શોધવાના છે. પી ક્યાં છે? એક અહીંયા છે. તો આ P4 શોધવાનો છે, QR4 શોધવાનો છે. હવે મારે એંગલ પહેલા ફાઇન્ડ કરી દેવા પડશે પરફેક્ટલી એંગલ. ચલો આ સાઈડનો એંગલ આ 30 નો. તો આ એંગલ કેટલો? તો 180 માંથી બાદ કરી દઈએ એટલે આપણને એંગલ મળી જશે. તો 180 - 60 - 30 એટલે આન્સર આવી જાય 90. આ એંગલ 90 નો છે ભાઈ, 90 નો એંગલ હશે. ક્લિયર? આ એંગલ મળી ગયો. હવે આપણે ભલે બે કરતા વધારે ફોર્સ એટલે સિગ્મા એચ અને સિગ્મા વી નો યુઝ કરવાનો છે. હવે આપણને એટલી ખબર પડી કે બળ સમૂહ સમતોલ એટલે સિગ્મા એચ અને સિગ્મા વી ની વેલ્યુ શું થશે? 0 થશે. તો આપણે એના આધારે આપણે ગણીએ અહીંયા. તો ફર્સ્ટ અહીંયા લઈશું સિગ્મા એચ. સિગ્મા એચ બરાબર પહેલું ફોર્સ કેટલો આવશે? 50 cos 0 પછી પ્લસ પી છે તો પી જ નામ આપવાનું, પી cos 60 પછી 70 cos 150. આ એંગલ 150 નો થશે ને, અહીંયાથી આટલો એંગલ 150 નો થવાનો. ઓકે, ક્લિયર? અને લાસ્ટ ફોર્સ છે આર, આર cos 270 થઈ ગયું આટલું. હવે સિગ્મા એચ ને શું લઈ લઈશું? 0. કેમ? બળ સમૂહ સમતોલનમાં છે. હવે અહીંયા જો 50 cos 0 તો 50 cos 0 એની વેલ્યુ થશે 50, આની વેલ્યુ થઈ જશે 50. હવે p cos 60 તો p એમની રાખીએ તો cos 60 ની વેલ્યુ થાય વિદ્યાર્થી મિત્રો, cos 60 કરવો પડે તો 0.5p. આ p cos 60 છે ને એટલે p દેવા દે તો cos 60 ની વેલ્યુ લખી નાખવાની. પછી પ્લસ અહીંયા 70
70 cos 150 બધાની અલગ અલગ લખવી પડશે એટલે અહીંયા થશે -60.65 ઓકે પ્લસ આર એમની cos 270 એટલે એ થશે 0 એટલે આ થઈ જશે 0 cos 270 ની કિંમત 0 થઈ જશે એટલે 0 બરાબર 50 પ્લસ 0.5p માઈનસ 60.62 હવે 60.62 માંથી હું 50 બાદ કરી દઉં 60.62 माइनस 50 એટલે આન્સર આવશે 10.62 એટલે 0 માઈનસ 10.62 પ્લસ 0.5p આ બાજુ આવશે એટલે શું થશે 0.5p બરાબર 10.62 થઈ જશે આને હું આ બાજુ લઈ દીધું તો બે ઉલટ સાઈડ લખી દઉં p બરાબર 10.62 ભાગ્યા 0.5 લખી નાખીએ એટલે ભાગ્યા 0.5 એટલે આન્સર આવશે 21. p બરાબર 21.24 આવી જશે न्यूटन આવી ગયો ચલો p ની વેલ્યુ મળી ગઈ ઇક્વેશન નંબર 1 p મળી ગયો હવે હું શું કરું છું પાછો ફરીથી સિસ્ટમ એ જ વસ્તુ સિગ્મા v માટે ચલો સિગ્મા v માટે શું કરવાનું ફક્ત cos ની જગ્યાએ sin એટલે 50 sin 0 પ્લસ p sin 60 પ્લસ 70 sin 150 પ્લસ r sin 270 चलो सिग्मा v0 50 sin 0 ની કિંમત એટલે અહીંયા sin 0 ની કિંમત 1 થાય એટલે સોરી sin 0 ની કિંમત 0 એટલે 0 થઈ જશે આ તો હવે p ની વેલ્યુ મળી ગઈ છે લખી નાખવાની 21.24 આ જ વેલ્યુ લખવાની 21.24 sin 60 પ્લસ 70 sin 150 प्लस r sin 270 થઈ ગયું આટલું ઓકે હવે અહીંયા 21.24 sin 60 પ્લસ એની કિંમત કેટલી આવશે 18.0 બરાબર આની કિંમત આવશે 18.39 પ્લસ 70 sin 150 આની કિંમત આવશે 35 પ્લસ r અને sin 270 એની -1 એટલે -r થઈ -1 થઈ ગયો ઓકે હવે આ બંનેનો સરવાળો કરી દઈએ 18.39 પ્લસ 35 એટલે એનો આન્સર આવશે અહીંયા 0 બરાબર 18 આનો આન્સર આવશે 53.93 માઈનસ r આ માઈનસ r આ બાજુ જશે એટલે પ્લસ r થઈ જશે ચલો પ્લસ r થઈ જશે ઓકે એટલે અહીંયા r = આ પ્લસ r થઈ ગયો 53.93 ન્યૂટન એનો ફોર્સ આવશે ક્લિયર ચલો આટલો આવી જાય છે વિદ્યાર્થી મિત્રો એકવાર ચેક કરી લેશો જો અહીંયા મિસ્ટેક થઈ ગઈ છે અહીંયા 39 ના આવે અહીંયા શું આવે અહીંયા આવે 53.39 માઈનસ r એટલે અહીંયા 39 આવશે 93 આગળ પાછા થઈ ગયા છે બાકી કઈ પ્રોબ્લેમ નથી તો આ રીતનું પણ એક્ઝામ્પલ પૂછી શકે છે વિદ્યાર્થી મિત્રો ક્લિયર આવડશે બહુ ઇમ્પોર્ટન્ટ એક્ઝામ્પલ છે આટલા એક્ઝામ્પલ બહુ જ ઉપયોગી થશે ખાસ ધ્યાન રાખજો ઓકે બહુ ઇમ્પોર્ટન્ટ એક્ઝામ્પલ મેં અહીંયા બતાવી દીધો છે ક્લિયર પ્રેક્ટિસ કરવાની છે આવા બીજા એક્ઝામ્પલ બુકની હવે અંદર એ પણ ગણી લેવાના છે રીત આ રહેશે આ રીતના પૂછાશે વિદ્યાર્થી મિત્રો ખાસ કહું છું ઓકે એક પણ ટાઈપનો ડાઉટ હોય તો બધા જ ના વિડિયો મેં સેપરેટલી પણ બનાવેલા છે એની લિંકો ડિસ્ક્રિપ્શનમાં મૂકેલી છે ત્યાંથી તમે જોઈ શકો છો દરેક વિડિયો દરેક ચેપ્ટર વાઇઝ પણ બનાવેલા છે ઓકે એના પછી અહીંયા મને કીધું છે કે એક 100 કિલોન્યુટનનું વજન બે દોરીઓ વડે લટકાવેલું છે હવે આ દોરી વડે લટકાવેલું છે તો હોય તો દોરીના પેદા થતું ખેંચાણ બળ શોધવાનું છે આ છે લાંબી પ્રમેય હવે આના ઉપરથી આપણે અહીંયા આ રીતનો એક બળ દોર દઈએ સમજી લો કે હું અહીંયા એક ફોર્સ દોરું છું થોડો વધારે આઈડિયા આવી જશે આપણે થોડું અહીંયા કલર ચેન્જ કરીને બતાવું છું ચલો અહીંયાથી હું x અક્ષ અને y અક્ષ લઈ લઉં તો આ થઈ ગયું તો આનો ફ્રી બોડી ડાયાગ્રામ દોરવો હોય તો આપણે ફ્રી બોડી ડાયાગ્રામ આ રીતના દોરી શકીએ આ t ફોર્સ થઈ ગયો ઓકે આ ફોર્સ થઈ ગયો આ t1 થઈ ગયો આ શું થઈ ગયો આ t2 થઈ ગયો આ શું થઈ ગયો t1 થઈ ગયો ઓકે હવે આ બાજુ 60 નો એંગલ હોય તો આ કેટલાનો હોય 60 નો એંગલ હશે એટલે આ 60 નો એંગલ હશે આ બાજુ 30 નો છે તો આ એંગલ કેટલાનો હશે 30 નો હશે ઓકે આ કેટલું છે 100 કિલો ન્યૂટન છે 100 કિલો ન્યૂટન છે t1 અને t2 હવે આના આધારે આપણે શું છે લામી થિયરમ શું કહે છે તો લામી થિયરમ યાદ છે કે t1 ભાગ્યા આ એનો એંગલ થઈ જશે આખો એંગલ
અને આ એંગલ થઈ જશે ઓકે અને સામે આ જે એંગલ હશે કેટલાનો હશે 90 નો એંગલ બની જશે ઓકે આ 90 નો એંગલ બની ગયો લામી થિયરમ માટેનું સૂત્ર છે લામી થિયરમ એપ્લાય કરવાનું છે ચલો લામી થિયરમ એપ્લાય કરીએ લામી પ્રમેય શું કહે છે ચલો T1 લેવું તો T1 ની સામેનો એંગલ કેટલો T1 ની સામેનો એંગલ sin T1 ની સામેનો એંગલ કેટલો થશે આટલો થશે તો આ 90 + 30 120 એટલે અહીંયા 120 ઇઝ ઇક્વલ ટુ T2 નો સામેનો એંગલ કેટલો 60 + 90 150 એટલે sin 150 અને અહીંયા W છે એટલે કે કેટલો છે 100 કિલોન્યુટન છે એટલે 100 / sin 90 થઈ ગયો આટલો હવે મારે T1 શોધવો છે તો T1 / sin 120 is equal to 100 / sin 90 ઓકે તો T1 એમની sin 120 ની કિંમત ભાઈ sin 120 ની કિંમત થશે 0.86 આ 100 એમની અને sin 90 ની કિંમત હંમેશા થાય 1 એટલે આ 1 થઈ ગયો આ અહીંયા મલ્ટીપ્લાય માં જતો રહેશે એટલે T1 = 100 ગુણ્યા 0.86 એટલે T1 આવશે 100 ગુણ્યા 86 આન્સર આવી જશે 86 કિલો ન્યૂટન માં છે ને હા કિલો ન્યૂટન આવી ગયો તો T ઉપર કેટલો ફોર્સ લાગશે 86 કિલો ન્યૂટન નો ફોર્સ લાગશે ઓકે 86.6 અહીંયા 66 લીધેલા છે 86.6 કિલો ન્યૂટન નો ફોર્સ લાગશે હવે T2 ચલો T2 ને કરતા બને તો T2 = sin 150 = 100 sin 90 चलो T2 sin 150 0.5 100 અને આ 1 અહીંયા T2 = 100 ગુણ્યા 0.5 એટલે 50 T2 આન્સર આવી જશે 50 કિલો ન્યૂટન તો આ રીતનો એક લામી થિયરમ નો પણ પૂછી શકે છે ફ્રી બોડી ડાયાગ્રામ ખાસ દોરવાનો છે આના ઉપરથી શું કરવાનું જે પણ આપ્યો x અક્ષ બતાવી દેવાનો આ જે એંગલ હોય ને વિદ્યાર્થી મિત્રો એનો સામેનો એંગલ એટલો જ હોય ક્લિયર અહીંયા 40 નો એંગલ હોય તો અહીંયા 40 નો અહીંયા 60 નો હોય તો અહીંયા 60 નો એંગલ હશે ક્લિયર આવડશે બહુ ઇમ્પોર્ટન્ટ એક્ઝામ્પલ છે સપોઝ ધારો કે આ બાજુનો એંગલ આપ્યો હોય તો આ એંગલ જેટલો હોય એટલો એંગલ આ બાજુ હોય ઓકે તો બહુ ઇમ્પોર્ટન્ટ એક્ઝામ્પલ છે લામી થિયરમ ચેપ્ટર નંબર 2 માં આટલા એક્ઝામ્પલ કરી લો મેં અત્યાર સુધી જેટલા પણ એક્ઝામ્પલ બતાવ્યા ચેપ્ટર નંબર 2 ના છે ચેપ્ટર નંબર 1 માં એક પણ એક્ઝામ્પલ નથી આ ચેપ્ટર નંબર 2 ના એક્ઝામ્પલ છે બધા જ ઇમ્પોર્ટન્ટ છે એક થિયરમ મેં બધા p અને q વાળા સિગ્મા h સિગ્મા v વાળા બતાવી દીધા અને આ લામી થિયરમ આટલા એક્ઝામ્પલ કરી લેશો ચેપ્ટર નંબર 2 આખું કવર થઈ જશે એક પણ એક્ઝામ્પલ બહારનો નહીં પૂછાય એ મારી ગેરંટી છે વિદ્યાર્થી મિત્રો ટ્રસ્ટ કરજો મારા ઉપર સારું એવું રિઝલ્ટ મળશે પણ મહેનત તમારે કરવાની છે જેટલું હું આ વિડિયો બનાવવામાં મહેનત કરું છું એનાથી 3 ગણી મહેનત તમારે કરવાની છે ઓકે ક્લિયર એકલો વિડિયો જોવાથી નથી આવડતો વિડિયો જોઈને ગણવું પડે છે પ્રેક્ટિસ કરશો તો આવડશે ઓકે અને મેં કીધું એ પ્રમાણે તમારે મને આ વિડિયો જો તમને ગમતું હોય કે સર અમારા માટે મહેનત કરી રહ્યા છે તો પ્લીઝ આ તમારા લિંક જે છે એ લિંક તમારા WhatsApp ગ્રુપ હોય Instagram પેજ હોય Facebook હોય જે પણ તમે સોશિયલ મીડિયા યુઝ કરો છો બધા સોશિયલ મીડિયા ઉપર સ્ટોરી મૂકવાની છે જેટલી લિંક એને તમે કોમેન્ટ કરવાની છે કે સર અમે શેર કરી છે ઓકે ક્લિયર તો આ થઈ ગયું ચેપ્ટર નંબર 2 મોસ્ટ એન્ડ વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ એક્ઝામ્પલ છે આટલા બધા ઓકે ફ્રેન્ડ્સ હવે નેક્સ્ટ જોઈએ ચેપ્ટર નંબર 3 એની અંદર રિએક્શન ના એક્ઝામ્પલ પૂછાતા હોય છે બહુ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ હોય છે ઘણી વખતે બીમ તમને આકૃતિ દોરીને આપી દેવામાં આવે છે તો ફક્ત ઘણી વખતે રકમ આપવામાં આવે છે તો એ રકમના આધારે તમારે આખું શું દોરવાનું હોય છે બીમ દોરવાનો હોય છે તો એ પણ શીખવું જરૂરી છે ઇમ્પોર્ટન્ટ છે તો પહેલા આપણે એક બીમ લઈ લઈએ એક સાદી રીતે ટેકવાયેલા પટરાનો ગાળો 8 મીટર છે એટલે કેટલો લાંબો છે 8 મીટર લાંબો છે તો હું પહેલા એ સિમ્પલ એક બીમ લઈ લઈએ ચલો આ ફર્સ્ટ એક બીમ આવી ગયો જેની લેન્થ છે 8 મીટર લેન્થ છે સિમ્પલી સપોર્ટેડ છે એટલે અહીંયાથી સિમ્પલી સપોર્ટેડ બીમ છે આ એ છેડો કહી દીધો આ બી છેડો કહી દીધો ક્લિયર હવે એને એવું કીધું છે કે દરેક આધારથી 2 મીટરના અંતરે 50 કિલો એટલે એક આધારથી 2 કિલોમીટરના અંતરે 50 કિલો ન્યૂટનનો લોડ લાગે છે અને બીજા આધારથી 2 કિલોમીટરના 2 મીટરના અંતરે 100 કિલો ન્યૂટનનો લોડ લાગે છે તો આ 2 મીટર અંતર આ 2 મીટર અંતર ટોટલ કેટલું છે 8 મીટર
તો આ 4 મીટર થઈ ગયું. ચલો આટલું થઈ ગયું. ઓકે, હવે શું કીધું છે બીજું કે સમકેન્દ્રિત બાર તથા આખા ગાળા ઉપર 20 કિલોન્યુટન મીટરનો સમવિપરીત ભાર યુડીએલ એટલે ટોટલી બીમ ઉપર એક યુડીએલ લોડ લાગે છે. એ જે યુડીએલ લોડ લાગે છે એ યુડીએલ લોડ કેટલો છે વિદ્યાર્થી મિત્રો? 20 કિલોન્યુટન પ્રતિ મીટરનો છે. તો આનો તમારે રિએક્શન શોધવાનું છે. આ રીતની આકૃતિ પહેલા પરફેક્ટ બનાવવી પડશે. જો આકૃતિમાં તમે મિસ્ટેક કરી છે, કોઈ પ્રોબ્લેમ થશે તો વિદ્યાર્થી મિત્રો શું થશે? 100% તમને પ્રોબ્લેમ થશે એક્ઝામમાં. તો પહેલા હવે એ આગળ એટ ધ રેટ મોમેન્ટ ક્યાં લઉં છું? એ આગળ લઉં છું તો આરબી સામે શું થશે? આરબી ગુણ્યા કેટલું અંતર? 8. હવે એની આ બાજુ કોઈ લોડ છે નથી, આ વસ્તુ નથી આવડતી તો આના આખા ચેપ્ટર નંબર 3 ના વિડીયો મેં બનાવેલા છે, લિંક ડિસ્ક્રિપ્શનમાં મૂકેલી છે, ત્યાંથી સ્ટેપ બાય સ્ટેપ સમજી લો. બરોબર, તો ખાસ કોઈ પ્રોબ્લેમ નહીં થાય. હવે કયો પહેલો લોડ કયો લઉં? 50 કિલોન્યુટન નો લઈ લો. પોઈન્ટ લોડ લઈ લઈએ તો ઇઝ ઇક્વલ ટુ 50 ગુણ્યા કેટલું અંતર? 2 મીટર. બીજો 100 કિલોન્યુટન નો લોડ લઈ લો, પોઈન્ટ લોડ લઈ લો, કારણ કે આખો એક જ લોડ છે એટલે ભેગો લઈ લઈશું. ઓકે, એટલે પ્લસ 100 ગુણ્યા કેટલું અંતર? 2 + 4 6 મીટર. ઓકે, પછી પ્લસ હવે યુડીએલ લોડ લઈ લઈએ કેટલો? 20 ગુણ્યા કેટલો? 8 મીટર. એટલે 20 ગુણ્યા 8 અને એનું અડધું 4 મીટર થઈ ગયું આટલો. ઓકે, ચલો આરબી ક્રોસ 8 ઇઝ ઇક્વલ ટુ 100 પ્લસ 600 અને 8 દુ 16, 16 દુ 32, 320. ઓકે, સોરી, 8 ગુણ્યા 4 32, 32 દુ 64 એટલે અહીંયા થશે 620 નો થશે. 640. ઓકે, 640. હવે આરબી ક્રોસ 8 અહીંયા થશે પ્લસ 600 પ્લસ 100 1340. આરબી ઇઝ ઇક્વલ ટુ 1340 ભાગ્યા 8 ડિવાઈડ બાય, એટલે આરબી ઇઝ ઇક્વલ ટુ 167.5 કિલોન્યુટન લોડ લાગે છે આરબી ઉપર. ઓકે, હવે આરએ લઈ લઈએ. આરએ શોધવો છે. રિએક્શન ઓફ એ બરાબર ટોટલ લોડ માઇનસ આરબી. ચલો ટોટલ લોડ કેટલો? તો પહેલા 50 પ્લસ 100 પ્લસ 20 ગુણ્યા 6, સોરી 20 ગુણ્યા 8 માઇનસ આરબી કેટલો? 167.5 એટલે આ 150 પ્લસ 8 દુ 16, 160 આ માઇનસ 167.5 એટલે 150 પ્લસ 160 માઇનસ 167.5 એટલે 142.5 કિલોન્યુટનનો રિએક્શન ઓફ એ ઉપર લાગવાનો છે વિદ્યાર્થી મિત્રો. તો આ રીતનો એક્ઝામ્પલ વિધાઉટ ફિગર પણ આપેલો હોય એટલે દોરવી પડશે અને ગણવી પડશે. ખાસ ધ્યાન રાખજો. ક્લિયર? એની ડાઉટ? ચલો નેક્સ્ટ, એના પછી આપેલે બીમ માટે પ્રતિક્રિયા બળ શોધે એવું કીધું છે. હવે અહીંયા બીમ જોઈએ તો સિમ્પલી સપોર્ટેડ બીમ છે. એક પોઈન્ટ લોડ અહીંયા લાગી રહ્યો છે 10 કિલોન્યુટન પ્રતિ મીટરનો. અહીંયા શું લાગી રહ્યો છે? યુડીએલ લોડ. અહીંયા 15 કિલોન્યુટનનો પોઈન્ટ લોડ, અહીંયા 3 કિલોન્યુટનનો. હવે આર એ અને બી વચ્ચેનું 2, 3 ને 4 મીટર અંતર છે. આ કુલ 4 મીટરનું અંતર છે. ઓકે, તો એટ ધ રેટ મોમેન્ટ ઓફ એ. ક્લિયર? એ આગળ મોમેન્ટ લઉં છું. ચલો રિએક્શન ઓફ બી ગુણ્યા અહીંયા 4, ઘણા બધા વિદ્યાર્થી મિત્રો આખો લઈ લે. એ અને બી વચ્ચેનું જ અંતર લેવાનું છે. ડિસ્ટન્સ એ અને બી વચ્ચેનું લેવાનું છે. ઓકે, હવે પ્લસ, હવે એની આ બાજુ લોડ લાગે છે 5 કિલોન્યુટનનો, તો 5 ગુણ્યા 2 અહીંયા જ લઈ લઈશું. ઓકે, પછી ઇઝ ઇક્વલ ટુ બધા એની આ બાજુના લોડ, એની આ બાજુના લોડ ઇઝ ઇક્વલ ટુ ની આ બાજુ અને એની લેફ્ટ સાઈડ રાઈટ હેન્ડ સાઈડના લોડ રાઈટ હેન્ડ સાઈડ. પહેલો 10 કિલોન્યુટન એટલે 10 ગુણ્યા 2 ગુણ્યા અડધું અંતર 1 થઈ ગયું. 10 ગુણ્યા 2 એ પોઈન્ટ અને એનું અડધું 1. પછી બીજો લાગે છે 15 એટલે 15 ગુણ્યા એ થી કેટલો દૂર? 2 ને 3 મીટર. અહીંયા સુધીનો 1 મીટર છે. આ 1 મીટરનું અંતર છે એટલે 3. પછી પ્લસ અને બીજું છે 3 ગુણ્યા 2 ને 3, 4, 5, 6, 7 એટલે અહીંયા 7 થઈ ગયો. ઓકે, હવે જુઓ અહીંયા આરબી
ગુણ્યા 4 અહીંયા થઈ ગયો 10 બરાબર આ થઈ ગયો 20 5 તરી 45 15 તરી 45 પ્લસ 21 ઓકે હવે અહીંયા 45 20 પ્લસ 45 પ્લસ 21 ઇઝ ઇક્વલ ટુ 86 આરબી ગુણ્યા 4 પ્લસ 10 બરાબર 86 આ 10 આ બાજુ જશે ઘણા વિદ્યાર્થી મિત્રો આ બંનેનો સરવાળો કરતા હોય છે એ ખોટી વસ્તુ છે આરબી ગુણ્યા 4 બરાબર 86 માઇનસ 10 આરબી ગુણ્યા 4 બરાબર 76 એટલે આરબી ઇઝ ઇક્વલ ટુ 76 ભાગ્યા 4 ચલો 76 ભાગ્યા 4 કરીએ એટલે આન્સર આવશે 19 તો રિએક્શન ઓફ બી 19 કિલો ન્યૂટન આવી ગયો ઓકે હવે મારે ફાઇન્ડ કરવો છે ફાઇન્ડ આરએ ચલો આરએ ઇઝ ઇક્વલ ટુ ટોટલ લોડ માઇનસ આરબી ચલો ટોટલ લોડ કેટલો પોઈન્ટ લોડ લઈ લો પહેલા 5 પ્લસ 5 પ્લસ 15 પ્લસ 3 પ્લસ 3 ઓકે ફ્રેન્ડ્સ તો આ પોઈન્ટ લોડ લઈ લીધા હવે આપણે યુડીએલ લોડ લઈ લઈએ ચલો યુડીએલ લોડ કેટલો છે 10 કિલોન્યુટન એટલે અહીંયા થશે 10 ગુણ્યા 10 ક્રોસ કેટલા મીટર છે 2 મીટર ઓકે માઇનસ આરબી કેટલો મળ્યો મને 19 મળી ગયો ઓકે ચલો અહીંયા 15 ને 3 18 ને 18 પ્લસ 5 23 પ્લસ 20 23 પ્લસ 20 માઇનસ 19 એટલે પ્લસ 20 43 માઇનસ 19 24 આરે આવી ગયો રિએક્શન ઓફ એ 24 કિલો ન્યૂટન નો લોડ આવી ગયો ઓકે તો આ થઈ ગયા મારા રિએક્શન ના ક્લિયર તો આરએ અને આરબી આ રીતના શોધવાના પૂછાય છે આ બંનેમાંથી આ ટાઈપના એક્ઝામ્પલ 100% જીટીયુ ના પેપરમાં આવવાના છે વિદ્યાર્થી મિત્રો અને ખાસ કરવાના છે બહુ ઇમ્પોર્ટન્ટ એક્ઝામ્પલ છે ખાસ ધ્યાન રાખજો ક્લિયર ઓકે એની ડાઉટ આની અંદર કોઈ પણ ટાઈપનો ડાઉટ હોય તો મને કોમેન્ટ કરી શકો છો વિદ્યાર્થી મિત્રો અને આ બીજા એક્ઝામ્પલ પણ આપણે કોર્સમાં બનાવેલા છે એ ઓલરેડી અપલોડ જ છે ચલો નેક્સ્ટ એના પછીનો એક્ઝામ્પલની વાત કરીએ તો આ ટાઈપનો એક બીમ વાળો હોય છે એમાં અહીંયા એંગલે લાગતો હોય છે તો આ રીતનો પણ એક્ઝામ્પલ પૂછવાની શક્યતા સૌથી વધારે પ્રબળ છે તો સૌપ્રથમ આપણે શું કરીશું એને એક બીમ દોરી દઈશું અહીંયા એ સેમ ટુ સેમ એક ટાઈપનો બીમ હવે આ રીતની એક આકૃતિ તમારે કમ્પલસરી દોરવાની રહેશે અહીંયા હું એ લઈ લઈશ આ બી થઈ ગયો તમારો હવે અહીંયા 10 કિલો ન્યૂટનનો લોડ છે એટલે આ 10 કિલો ન્યૂટન પણ જ્યારે આને હું એંગલ ઉપર લઉં છું એટલે સીધો લોડ કન્સિડર કરું છું તો બે ફોર્સ લાગે અહીંયા એક લાગે અહીંયા 20 કિલો ન્યૂટન છે એટલે 20 sin 30 નો એંગલ બની જશે જો વર્ટિકલ ફોર્સ હશે તો sin લઈશું અને હોરિઝોન્ટલ ફોર્સ માટે આપણે શું કરવું પડશે હોરિઝોન્ટલ ફોર્સ હોય તો હોરિઝોન્ટલ ફોર્સ માટે આપણે લઈએ છે 20 cos 30 થઈ ગયું આટલું ચલો આ પહેલા આનું કિંમત લખી નાખીએ 20 sin 30 કરી દીધો ઉભો એટલે શું થઈ ગયું sin લઈએ છીએ એટલે 10 નો થઈ ગયો અને જો હોરિઝોન્ટલ કેલ્ક્યુલેશન કરતા હશું તો 20 cos છે એટલે 20 cos 30 એટલે 17.32 એટલે 17.332 થઈ ગયો ક્લિયર 17.32 થઈ ગયો ક્લિયર ઓકે હવે આપણે આ 10 કિલો ન્યૂટન છે આ 2 મીટરનું અંતર છે આ 2 મીટરનું અંતર છે અને આ 2 મીટરનું અંતર છે હવે અહીંયા બે ટાઈપના ફોર્સ લાગતા હશે વિદ્યાર્થી મિત્રો એક હોરિઝોન્ટલ ફોર્સ લાગતો હશે અને એક વર્ટિકલ ફોર્સ લાગતો હશે તો હવે એટ ધ રેટ મોમેન્ટ ક્યાં લઈએ છે એ આગળ લઈએ એટલે મોમેન્ટ ઓફ એ લઉં તો સામેનો એંગલ કયો છે મારો બી એટલે આને હું વીબી કહીશ શું કહેવાશે વીબી કહેવાશે વર્ટિકલ ફોર્સ માટે તો વીબી ક્રોસ કેટલું અંતર 6 મીટર ચલો પહેલો કયો લોડ લાગે છે હવે કયો લાગે છે 10 કિલો ન્યૂટન નો સેમ પહેલા જો ખાલી નામ ચેન્જીસ થઈ જશે તો 10 ગુણ્યા 2 પ્લસ ઊભો કયો તો 10 જ લેવાનો આ ઊભો છે એટલે 10 લઈશું તો કેટલો છે 10 ગુણ્યા 4 ઊભો વર્ટિકલ ફોર્સ કેટલો આ વર્ટિકલ આના હોરિઝોન્ટલ થઈ ગયો ઓકે ચલો તો અહીંયા વીબી ક્રોસ 6 આ 20 પ્લસ 40 વીબી ક્રોસ 6 60 થઈ ગયો ओके चलो VB इज इक्वल टू 60 डिवाइड बाय 6 तो VB इज इक्वल टू કેટલો થશે 60 डिवाइड बाय 6 એટલે 10 આવી સોરી કેટલો આવી જશે 10 કિલો ન્યૂટન આવી ગયો ઓકે વર્ટિકલ ફોર્સ મળી ગયો ચલો વર્ટિકલ VB મળી ગયો હવે VA શોધવો છે સેમ પહેલા જેવું જ VA બરાબર શું લઈશું VA બરાબર શું થશે ટોટલ લોડ માઈનસ VB અહીંયા VB આવશે
चलो टोटल लोड केटलो तो 10 प्लस बीजो केटलानो 10 અને બીજો વીબી કેટલો છે વીબી કેટલો મળ્યો 10 એટલે ટોટલ થશે 10 કિલો ન્યૂટનનો ઓકે વીએ પણ કેટલો આવી જશે વર્ટિકલ પણ કેટલો આવી ગયો 10 કિલો ન્યૂટનનો આવી ગયો એટલે વી અને વીબી મળી ગયો ઓકે આ વર્ટિકલ ફોર્સ મળે હવે મારે હોરિઝોન્ટલ શોધવા છે વીએચ શોધવો છે તો વીએચ તો એચએ તો મળી ગયો છે ચલો હોરિઝોન્ટલ ફોર્સ કેટલો છે એચએ કેટલો છે 17.32 તો મળેલો છે હવે એચબી શોધવો પડે હોરિઝોન્ટલ ફોર્સ તો HA બરાબર સૂત્ર શુદ્ધ RA રિએક્શન ઓફ A RA બરાબર સૂત્ર થશે વર્ટિકલ ઓફ A નો હોલ સ્ક્વેર અહીંયા બે ટાઈપના ફોર્સ લાગે ને અહીંયા RA શોધવો હોય તો HA લાગે ને VA લાગે તો આ VA પ્લસ HA નો સ્ક્વેર ઓકે ચલો VA નો સ્ક્વેર કેટલો 10 નો સ્ક્વેર પ્લસ 17.32 નો સ્ક્વેર એટલે આનો આન્સર આવશે RA આન્સર આવશે 20 ન્યૂટન આવી જશે ક્લિયર तो आ थई गयो मारो आंसर ओके तो आ रीतना किंमत पण शोधवानी होय छे क्लियर विद्यार्थी मित्रों तो एंगल वाळो पूछाय तो आ रीतना पण तमारे एग्जांपल बतावવાનો રહેશે ओके तो आ થઈ ગયા ચેપ્ટર નંબર 3 ના મોસ્ટ એન્ડ વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ એક્ઝામ્પલ જે જીટીયુ ની એક્ઝામ માં સૌથી વધારે પૂછાઈ શકે એવા એક્ઝામ્પલ છે આ ટાઈપની ખાસ પ્રેક્ટિસ કરી લેવાની છે ક્લિયર એક પણ એક્ઝામ્પલ બાકી રાખવાનો નથી દરેકની પ્રેક્ટિસ કરશો તો વિદ્યાર્થી મિત્રો તમે એક્ઝામ્પલમાં એક્ઝામમાં સારો એવો સ્કોર કરી શકો છો ક્લિયર ચલો એના પછીનો નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈએ एक टी सेक्शन એટલે ચેપ્ટર નંબર 4 સીજી હવે ટી એલ આઈ અને સી આમાંથી કોઈ પણ એક એક્ઝામ પૂછાવાનો છે તો અહીંયા વાત કરી લઈએ ટી સેક્શન માટે એક ટી સેક્શનની ફ્લેંજ આપી દીધી છે હવે ટી સેક્શન અહીંયા ડ્રો કરી દઉં છું ચલો ટી સેક્શન કીધો છે આ ટી સેક્શન છે ઓકે ટી સેક્શન છે 20 છે આ છે 2 સેન્ટીમીટર છે ओके પછી અહીંયા વેબ આપી છે 30 ની આ છે 30 ની અને આ આપી છે 2 સેન્ટીમીટર ની ઓકે ક્લિયર પહેલા ટી સેક્શન ફૂટપટ્ટી પેન્સિલ નો યુઝ કરીને દોરી દઈશું ઓકે ચલો ટી સેક્શન થઈ ગયું આ 2 સેન્ટીમીટર આ 20 આ 30 અને 2 ટી સેક્શન જ્યારે પણ પૂછાય ત્યારે તમારે ફિગર ખાસ ઘણી વખત ફિગર નથી આપેલી હોતી તો ફિગર દોરવાની રહેશે આપેલી હોય તો પણ તમારે દોરવાની છે હવે મેં તમને શું કહ્યું કે આપણે પાર્ટ બનાવી દઈએ આ થઈ ગયો પાર્ટ નંબર 1 आ થઈ ગયો પાર્ટ નંબર 2 તો અહીંયા પાર્ટ નંબર 1 કઈક આ ટાઈપનો છે કેટલાનો છે 20/2 નો છે એટલે એરિયા 1 થશે 20 * 2 40 સેન્ટીમીટર સ્ક્વેર x1 ની વાત કરીએ તો 20/2 અહીંયા આ થઈ ગઈ મારી રેફરન્સ અક્ષ થઈ ગઈ એટલે એને ટચ જ છે તો જેનું શોધતા હોય એનું અર્થ એટલે 10 સેન્ટીમીટર ઓકે y1 ચલો y1 ની વાત કરીએ તો આટલું તો પહેલા આખું આવી જ જશે એટલે આ થઈ ગયો 30 प्लस जेनु शोधीए छे એટલે આ છે 2 જેનું શોધતા હોય એનું અડધું તો 2/2 એટલે 30 + 1 બરાબર 31 સેન્ટીમીટર થઈ ગયો ચલો એ જ રીતે પાર્ટ 2 કઈક આ રીતનો છે આમ 30 નો છે અને આમ 2 નો છે ચલો એરિયા 2 બરાબર 30 * 2 60 સેન્ટીમીટર સ્ક્વેર હવે સમજો આ 2 સેન્ટીમીટર છે આ 20 છે તો આ ગારો કેટલાનો હશે 9 નો હશે આ 9 નો હશે 9 દુ 18 19 20 થઈ ગયા હવે અહીંયા x1 શોધીએ છે તો આ ટચ નથી આ પાક ટચ નથી તો આ 9 તો લેવો જ પડશે મારે એટલે 9 + 2/2 એટલે 9 + 1 બરાબર 10 સેન્ટીમીટર થઈ ગયો ચલો y2 કેટલો થશે 30/2 જેનું શોધીએ છે એનું અડધું 15 સેન્ટીમીટર થઈ ગયું બધો ડેટા આવી ગયો છે હવે સૂત્ર શું યાદ છે x બાર બરાબર a1 x1 plus a2 x2 divide by a1 plus a2 चलो x बार बराबर a1 કેટલા एरिया 1 કેટલા 40 ગુણ્યા 10 પ્લસ 40 ગુણ્યા 10 પછી x 60 ગુણ્યા x2 કેટલો 10 अपॉन एरिया 1 કેટલો 40 प्लस 60 चलो આનો આન્સર કેટલો થશે તો 40 ગુણ્યા 10 प्लस 60 गुण्या 10 भाग्या 100 10 आई गयो एक्स बार केटलो आई गयो 10 सेंटीमीटर आई गयो क्लियर 10 सेंटीमीटर आई गयो हवे मारे शोधवो छे वाय बार
चलो y बार बराबर शू थशे तो a1 y1 प्लस a2 y2 अपॉन a1 प्लस a2 चलो y बार बराबर a1 केटलो 40 गुण्या y1 केटलो 31 वच्चे प्लस a2 केटलो एरिया 2 केटलो 60 અને આ 15 अपॉन 40 प्लस 60 ब्रेकेट में 40 गुण्या 31 ब्रेकेट क्लोज वच्चे प्लस ब्रेकेट ओपन 60 गुण्या 15 भाग्या 100 એટલે y બાર ઇઝ ઇક્વલ ટુ 21.4 સેન્ટીમીટર ક્લિયર। આ રીતનો ટી સેક્શન કોઈપણ ટી સેક્શન માપ ચેન્જીસ થઈ શકે છે મોસ્ટ આઈએમપી છે ખાસ કરી લેજો વિદ્યાર્થી મિત્રો। એક પણ એક્ઝામ્પલ એવો ના બને કે જે ના આવડતો હોવો જોઈએ। આ બધી જ મહેનત આપણા બધા જ એક્ઝામ્પલ કવર કરવાની છે ખાસ સમજી લેજો ઓકે। ચલો એના પછીનો નેક્સ્ટ એક્ઝામ્પલ आई सेक्शन कीधुं छे। हवे आई सेक्शन नी अंदर बात करी लईए। आई सेक्शन में चलो आई सेक्शन नी अंदर आपणे कीधुं छे कि एक आई सेक्शन नो आडछेदनुं गुरुत्व मध्य केंद्र शोधो जेनी उपरनी फ्लेंजनुं माप आप्युं छे 20/2 એટલે આ ઉપરની ફ્લેંજ થઈ ગઈ। ચલો પછી નીચેનું વેગનું માપ આપ્યું છે 10/2 એટલે આ 30/2 એટલે આ 30/2 થઈ ગઈ આ 30 થઈ ગઈ અને નીચેનું 40 છે એટલે મોટી છે થોડી આના કરતા કેવી છે મોટી છે ઓકે એટલે આ થઈ ગઈ 40 ની ઓકે એટલે આ માપ થઈ ગયું મારું કેટલું 20/2 आ 20 आ 2 आ 30 आ पण 2 छे आ 40 અને આ થઈ ગયું મારો 4 ઓકે। હવે આનો आई સેક્શન હોય એટલે આમ તો જોવા જઈએ તો आई સેક્શન માં x અને y બંને સિમેટ્રિકલ હોય પણ ક્યારે હોય બંને ફ્લેંજ સરખી હોય તો અહીંયા ફ્લેંજ સરખી નથી। હવે આનો આપણે રેફરન્સ અક્ષ જોવા જઈએ તો આનો રેફરન્સ અક્ષ શું થાય તો આ થઈ ગયો રેફરન્સ અક્ષ આનો રેફરન્સ અક્ષ અને આનો રેફરન્સ અક્ષ થઈ ગયો ક્લિયર। આનો રેફરન્સ અક્ષ છે તો પહેલા મારે શું માપ શોધી નાખવા પડશે એ ખાસ ધ્યાન રાખવાના છે। તો જુઓ આ માપ છે 40 એમાંથી આ થઈ ગયું આ માપ કેટલું છે 2 સેન્ટીમીટર નું છે તો 38 એટલે 19 આ 19 દુ 38 આ 19 નો ટુકડો હશે આ 19 નો હશે ઓકે। હવે સમજો અહીંયાથી 2 જતું રહ્યું એટલે કેટલું હશે 20 માંથી 2 18 એટલે આ 9 નો ટુકડો હશે આ 9 નો ટુકડો હશે तो आ 10 नो टुकड़ो हशे ओके। आ फ्रेंच वच्चेनी जग्या 10 नी हशे आ वस्तु खास समजवानी छे क्लियर। हवे आपणे पार्ट 1 पार्ट 2 पार्ट 3 तो आ पार्ट 1 आ पार्ट 2 અને આ પાર્ટ 3 चलो फर्स्ट पार्ट 1 કંઈક આ ટાઈપનો છે કેટલો છે 20/2 નો છે એટલે એરિયા 1 20 * 2 40 सेंटीमीटर स्क्वेर x1 तो आ पहला आखू माप 10 तो आवशे ज घणा बधा विद्यार्थी मित्रों 20/2 कर दे छे अहींया ज मिस्टेक थाय छे आ 10 पहला लेवानुं પછી જેનું શોધે છે એનું અડધું ભાગ્યા 2 10/2 10 એટલે 20 સેન્ટીમીટર y1 તો આ 4 આખું પ્લસ 30 આખું પ્લસ 2/2 એટલે 35 સેન્ટીમીટર। ચલો પાર્ટ 1 આવી ગયો। હવે પાર્ટ 2 કઈક આ રીતનો ઊભો છે ચલો આ કેટલો છે 30 નો છે આ કેટલાનો છે 2 નો છે એરિયા 2 30 * 2 60 સેન્ટીમીટર સ્ક્વેર x2 તો આ 19 તો લેવો જ પડશે 19 + 2/2 એટલે 20 સેન્ટીમીટર અને y2 તો y2 આ 4 તો આખો જ પ્લસ 30/2 15 ને 4 19 સેન્ટીમીટર क्लियर। आ डेटा खबर पड़े छे भाई एक एक डेटा खास समझवाना छे। चलो पार्ट 3 कईक आम छे आम 40 नो छे आ 4 नो छे एरिया 3 40 * 4 चौगु 16 160 सेंटीमीटर स्क्वेर x3 40/2 20 सेंटीमीटर અને y3 4/2 2 સેન્ટીમીટર થઈ ગયો ક્લિયર। હવે બધાના માપ મળી ગયા છે। હવે આપણે શું કરીશું વિદ્યાર્થી મિત્રો x બાર ચલો x બાર બરાબર a1 x1 + a2 x2 + a3 x3 /
A1 प्लस A2 प्लस A3 चलो एरिया 1 કેટલો ચલો એરિયા 1 કેટલો 40 ગુણ્યા x1 કેટલો 20 વચ્ચે પ્લસ એરિયા 2 કેટલો 60 ગુણ્યા એનો x2 કેટલો 20 એરિયા 3 કેટલો 160 ગુણ્યા કેટલો 20 ભાગ્યા 40 પ્લસ 60 પ્લસ 160 ओके चलो હવે બ્રેકેટમાં 40 ગુણ્યા 20 બ્રેકેટ ક્લોઝ વચ્ચે પ્લસ બ્રેકેટ ઓપન 60 ગુણ્યા 20 બ્રેકેટ ક્લોઝ વચ્ચે પ્લસ બ્રેકેટ ઓપન 160 ગુણ્યા 20 બ્રેકેટ ક્લોઝ ઇઝ ઇક્વલ ટુ આન્સર ભાગ્યા બ્રેકેટની અંદર 40 પ્લસ 60 પ્લસ 160 બ્રેકેટ ક્લોઝ એટલે આવશે x બાર ઇઝ ઇક્વલ ટુ 20 સેન્ટીમીટર આવી ગયો चलो x बार 20 આવી ગયો હવે y બાર શોધવો છે ચલો y બાર ફાઇન્ડ કરવો છે તો y બાર માટે શું થશે એ જોઈ લઈએ ઓકે y બાર બરાબર a1 y1 પ્લસ a2 y2 પ્લસ a3 y3 ડિવાઇડ બાય a1 પ્લસ a2 પ્લસ a3 ચલો એરિયા 1 કેટલો 40 गुणिया y1 કેટલો 35 प्लस एरिया 2 60 y2 કેટલો y2 છે 19 ओके प्लस एरिया 3 કેટલો एरिया 3 છે મારો 160 ગુણ્યા y છે 2 अपॉन 40 प्लस 60 प्लस 160 ओके હવે આનું કેલ્ક્યુલેશન કરીએ તો બ્રેકેટની અંદર 40 ગુણ્યા 35 બ્રેકેટ ક્લોઝ વચ્ચે પ્લસ પછી 60 ગુણ્યા 19 બ્રેકેટ ક્લોઝ વચ્ચે પ્લસ 160 ગુણ્યા 2 ભાગ્યા બ્રેકેટની અંદર 40 પ્લસ 60 પ્લસ 160 એટલે આન્સર આવશે 11 y બાર બરાબર 11 સેન્ટીમીટર ઓકે क्लियर एनी डाउट विद्यार्थी मित्रों तो आ टाइप नो एग्जाम्पल जीटीयू में पूछाशे खास ध्यान रखजो टी सेक्शन आई सेक्शन कोई पण एक सेक्शन हसे 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 फाइनल हसे क्लियर बहुत इम्पोर्टंट एग्जाम्पल छे आनी थियरी ओછી છે एग्जाम्पल વધારે પૂછાય છે આ ચેપ્ટર ના क्लियर चलो एना પછી नेक्स्ट कीधो छे एंगल सेक्शन एल सेक्शन एमा એવું કીધું છે કે ઊભો લાંબો લેગ ઊભો રાખો એટલે આ લાંબો લેગ ઊભો आ एल सेक्शन આવી ગયો મારો એટલે લાંબો લેગ ઊભો છે ચલો 90 આ છે 90 આ 90 નું માપ લાંબો લેગ ઊભો જો લાંબો લેગ આડો કીધો હોય તો 90 અહીંયા આવે આ 60 થઈ ગયો અને આ થઈ ગયો મારો 6 ઓકે ક્લિયર હવે આનું જ્યારે પણ તમે વિદ્યાર્થી મિત્રો જ્યારે પણ તમે આનું સિમેટ્રિકલ અક્ષ દોરતા હોય તો આ રીતના સિમેટ્રિકલ અક્ષ થશે ઓકે હવે એની અંદર તમે જ્યારે ભાગ પાડો ત્યારે હંમેશા ભાગ અહીંયાથી પાડો એટલે પાર્ટ નંબર 1 અને પાર્ટ નંબર 2 તો આ થઈ જશે 84 થઈ જશે આમ તો 6 એટલે પાર્ટ નંબર 1 શું થશે પાર્ટ નંબર 1 જોઈએ તો શું થશે આ રીતનું 84 પ્લસ 6 ઓકે ચલો એરિયા 1 શું થશે 84 ગુણ્યા 6 ચલો 84 क्रॉस 6 એટલે થશે 504 ચલો x2 થશે 6 ડિવાઇડ બાય 2 3 સેન્ટીમીટર y2 થશે 6 તો ખરું જ પ્લસ 84 ડિવાઇડ બાય 2 6 પ્લસ 42 એટલે 48 સેન્ટીમીટર ચલો પાર્ટ 2 કઈક આ રીતનો છે આમ કેટલો છે 60 નો છે અને આમ 6 નો છે એટલે એરિયા 2 60 क्रॉस 6 360 36 360 सेंटीमीटर अथवा mm છે તો mm અહીંયા mm સ્ક્વેર અહીંયા mm સ્ક્વેર ઓકે x2 ચલો x2 ની વાત કરી લઈએ x2 કેટલો છે તો x2 છે મારો 60 ડિવાઇડ બાય 2 30 mm અને y2 થશે 6 ડિવાઇડ બાય 2 3 mm
चलो हवे अहींया शुं करीए x बार बराबर a1 x1 प्लस a2 x2 डिवाइड बाय a1 प्लस a2। चलो एरिया वन केटलो 504 गुण્યા x1 केटलो आ x1 છે आ x1 છે आ x1 y1 છે तो x1 છે 3 एरिया 2 केटलो 360 गुण્યા x2 केटलो 30 ओके आ थशे 504 प्लस 360 ओके। चलो हवे अहींया शुं थशे ब्रेकेट नी अंदर 504 गुण્યા 3 ब्रेकेट क्लोज वच्चे प्लस ब्रेकेट ओपन 360 गुण્યા 30 भाग्या ब्रेकेट नी अंदर 504 प्लस 360 ब्रेकेट क्लोज एटले आवशे 14 x बार बराबर 14.25 mm। चलो एक्स बार આવી ગયો ભાઈ આમાં કોઈને ડાઉટ છે एक्स બાર ની અંદર ચલો કેલ્સી ની અંદર ગણવાનું છે ખાસ। ચલો એના પછી y બાર માટે શું કરશો ચલો y બાર માટેનું સૂત્ર શું થશે y બાર બરાબર a1 y1 પ્લસ a2 y2 upon a1 પ્લસ a2। ચલો a1 એરિયા કેટલો 504 ગુણ્યા y1 કેટલો y1 છે 48 वच्चे प्लस एरिया 2 केटलो 360 गुण્યા y2 केटलो 3 अपॉन 504 प्लस 360 ओके क्लियर। चलो अहींया शुं थशे ब्रेकेट नी अंदर 504 गुण્યા 48 ब्रेकेट क्लोज वच्चे प्लस ब्रेकेट ओपन 360 गुण્યા 3 ब्रेकेट क्लोज आंसर डिवाइड बाय 504 प्लस 360 ब्रेकेट क्लोज 29 y बार बराबर 29.25 mm ओके। तो मोस्ट एंड वेरी मोस्ट इम्पोर्टન્ટ है बीजा आना डेम सेक्शन पण छे ए आखा विडियो में बनावेला छे ए पण चेक करी लेशो विद्यार्थी मित्रों मोस्ट आईएमपी छे ओके। तो आ सेक्शन बहुत इम्पोर्टન્ટ। चलो एना पछी मने अहींया कीधुं छे चेनल सेक्शन खाली चेनल सेक्शन सी सेक्शन कहेवाय चेनल सेक्शन એટલે सी 100 गुण્યા 50 गुण્યા 15 ओके। जो सी सेक्शन દોરવું હોય તો આ રીતના દોરાશે આ થઈ ગયો મારો सी सेक्शन ओके आ सी सेक्शन થઈ ગયો। चलो आ થઈ ગયું મારું 100 100 आ 100 आ થઈ ગયો 50 आ થઈ ગયો 15 आ 15 आ पण 15 तो आ 15 15 30 आ થઈ ગયો 70 ओके આટલો सी सेक्शन થઈ ગયો। હવે અહીંયાથી આપણે શું કરીએ છે એના સિમેટ્રિકલ અક્ષ લઈ લઈએ આ સિમેટ્રિકલ અક્ષ થઈ જશે ओके। तो અહીંયાથી ભાગ પાડીએ તો ક્યાંથી પડશે એક ભાગ અહીંયાથી પડી જશે આ બીજો ભાગ પડી જશે અને આ ત્રીજો ભાગ પડી જશે ક્લિયર। ચલો હવે પાર્ટ નંબર 1 કઈ રીતનું થઈ જશે पार्ट 1 आ रीतनु थई जशे आ केटलानो 50 आ 15 एरिया 1 50 गुण્યા 15 15 पंचा 75 750 mm स्क्वेर x1 केटलो थशे 50 भाग्या 2 25 mm y1 15 प्लस 70 प्लस 15 भाग्या 2 એટલે 70 प्लस 15 प्लस 7.5 92.5 92.5 ओके। पार्ट 2 कई काम उभो छे आम केटलानो छे आम छे 70 અને આમ છે મારો 15 ओके। एरिया 2 70 गुण્યા 15 चलो 70 गुण્યા 15 1050 x2 15 भाग्या 2 7.5 y2 15 प्लस 70 भाग्या 2 35 ने 40 ने 50 mm आ बधा mm में माप छे आ mm स्क्वेर छे। चलो पार्ट 3
પાર્ટ 3 આ રીતનો છે કંઈક. ઓકે, આ કેટલાનો છે? 50 નો છે. તો 50 ગુણ્યા 15 એટલે એરિયા 3 50 ગુણ્યા 15 750 mm². x3 50 ભાગ્યા 2 25 mm અને y3 15 ભાગ્યા 2 7.5. હવે તમે મને x બાર અને y બાર ના આન્સર તમારે મને કોમેન્ટ કરવાના છે. આ જાતે કરવાનું છે, આટલું હોમવર્ક છે તમારું. ક્લિયર? ઓકે, એની ડાઉટ આની અંદર? તો મોસ્ટ એન્ડ વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ એક્ઝામ્પલ છે. એક પણ એક્ઝામ્પલ લેફ્ટ કરવાનો નથી. આટલા એક્ઝામ્પલ કરી લો એટલે વિદ્યાર્થી મિત્રો ચેપ્ટર નંબર 4 આખું કવર થઈ જશે. એક પણ એક્ઝામ્પલ બાકી રહેશે નહીં. ઓકે, બધા જ સેક્શન ડેમ સેક્શનના પણ વિડીયો આપણે ઓલરેડી અપલોડ છે, એ પણ એકવાર ચેક કરી લેજો. ઓકે, ક્લિયર? ચલો, એના પછી નેક્સ્ટ એક્ઝામ્પલ ચેપ્ટર નંબર 5 ઘર્ષણ. તો અહીંયા બે રીતના જ ઘર્ષણના એક્ઝામ્પલ કરવાના છે. નિશાની વાળા તમે ઓરમાં કાઢી શકો છો. તો અહીંયા બે રીતના હું જે એક્ઝામ્પલ બતાવું એ ટાઈપનો જે એક્ઝામ્પલ તમારો કવર થઈ જશે. એની થિયરી ખાસ કરી લેશો. ક્લિયર? તો હવે ઘર્ષણની વાત કરી લઈએ. તો એને એવું કીધું કે એક સમસ્થિતિ ટેબલ છે, એટલે એક ટેબલ ઉપર સમસ્થિતિ જે ટેબલ બતાવેલું છે, આ એક ટેબલ છે, સમજી લો. સમસ્થિતિ ટેબલ ઉપર સમસ્થિતિ ટેબલ છે, એના ઉપર એક લાકડાનું બોક્સ પડ્યું છે, એટલે આ એક બોક્સ છે, લાકડાનો ટુકડો છે. ખસેડવા સાથે સમસ્થિતિ 30 ના ખૂણે એટલે 30 ના ખૂણે આ જે એંગલ અહીંયાથી 30 ના ખૂણે આ 30 નો એંગલ બનાવે છે. 30 ના ખૂણે 50 ન્યૂટનનું ફોર્સ લગાવવામાં આવે છે, એટલે P એને કહેવાય P. ઓકે, તો આ બાજુ ફોર્સ લગાવીએ તો એની સામે હંમેશા ફ્રેક્શન લાગે. શું લાગે? ફ્રેક્શન લાગે. હવે ઘર્ષણાંક મ્યુ આપી દીધો છે, મ્યુ આપ્યો છે 0.2, P આપી દીધો છે 50 ન્યૂટન. તો લાકડાનું વજન શોધવાનું છે, W શોધવાનું છે. તો હંમેશા W ક્યાં લાગશે વિદ્યાર્થી મિત્રો? નીચે લાગશે. અને N નોર્મલ રિએક્શન ક્યાં લાગશે? ઉપર લાગશે. આટલી વસ્તુ થશે. હવે જ્યારે આ એંગલ બનતો હોય છે, આ P લાગેલો છે, ત્યારે અહીંયા બે ટાઈપના ફોર્સ થાય. ઊભો હશે તો આપણે કહીશું 50 sin 30. આ એંગલ કેટલાનો છે? 30 નો એંગલ છે. કેટલાનો છે? 30 નો. તો 50 sin 30 થઈ જશે. ચલો 50 sin 30 ની વાત કરી લઈએ. 50 sin 30 અને આડું ફોર્સ માટે શું લાગશે? 50 cos 30. ઓકે, તો 50 sin 30 ની વાત કરીએ તો એ 50 sin 30 અને 50 cos 30 થઈ ગયો. બે ટાઈપના ફોર્સ લાગી ગયા. ઓકે, હવે મને ઘર્ષણ બળ આપેલો છે, મ્યુ આપી દીધો છે 0.2. કેટલો આપી દીધો છે? 0.2 આપી દીધો છે. મ્યુ અહીંયા મને 0.2 આપી દીધો. તો પહેલા સપાટીના સમાંતર બળો સરખાવીએ. સપાટીના સમાંતર બળ સરખાવતા ચલો સમાંતર બળ કયા કયા છે? તો F અને P છે. એટલે P આડો કયો છે? cos. આનો સામેનો આ બાજુ હોરિઝોન્ટલ ફોર્સ કયો છે? તો આ F છે. અને આ બીજો સમાંતર બળ કયા છે? તો F બરાબર શું થશે? F બરાબર 50 cos 30 થઈ જશે. ચલો 50 cos 30 ની કિંમત કરી દઈએ. કેટલી થાય છે? તો F બરાબર 50 cos 30 એટલે F બરાબર આવી ગયો 43.30 આવી ગયો ન્યૂટન. F મળી ગયો. ઓકે, ચલો F મળી ગયો છે. હવે F પરથી આપણે મ્યુ શોધી નાખીએ. તો મ્યુ બરાબર F/n. મને યાદ છે મ્યુ બરાબર શું થશે? F/n. મ્યુ ની કિંમત 0.2, F ની કિંમત 43.30 અને n શોધવો છે. તો ચલો n બરાબર શું થઈ જશે? 43.30 ભાગ્યા 0.2. ઓકે, તો ભાગ્યા 0.2 કરીએ એટલે F મળી જશે 43.30 ભાગ્યા 0.2. એક n બરાબર 216.5 મળશે. 216.5 ન્યૂટન મળી ગયો. ઓકે, આ n મળી ગયો. હવે મારે કયા બળ સરખાવે છે? લંબ. કયા બળ? લંબ બળ સરખાવતા. ચલો લંબ બળ કયા બાયા થશે? તો એક તો n પ્લસ બીજું કયું છે? લંબ બળ 50 sin 30 બરાબર W. સામે કયું? W. ઓકે, ઉપર જતા બે ફોર્સ, આ એક n અને આ ઉપર જતા આ બાજુ છે. આ ઉપર હોય મિત્રો, આ ઉપરને લંબ કહેવાય, આ બાજુ આ બંને પેરેલલ કહેવાય. ઓકે, આ
परपेंडिक्युलर कहेवाशे। चलो n કેટલું છે 216.5। चलो 50 sin 30 50 sin 30 ની વેલ્યુ થશે 25 बराबर w। ओके w बराबर 225 प्लस 216.5 એટલે આન્સર આવશે 241.5 ન્યૂટન નું વજન હશે। बस आटली करामत छे। शुं छे फरीथी समझी लो। पहला समांतर, तो समांतर એટલે આ समांतर फोर्स હોય, આ बाजू समांतर હોય। ओके હવે एंगल बनतो હોય तो एक ઊભું फोर्स लागे, एक वर्टिकल फोर्स लागे અને એક હોરિઝોન્ટल फोर्स लागे। હોરિઝોન્ટલ લંબમાં જતું રહેશે, વર્ટિકલ સમાંતરમાં જતું રહેશે। ઓકે પરપેન્ડિક્યુલર માં અને પેરેલલ માં જતું રહેશે। તો આ રીતનો આ ગણવાનો છે। પૂછાશે આ ટાઈપનો, એક સીધી સપાટી હશે, એક ત્રાંસી સપાટીનો પૂછાશે। क्लियर। तो आ बे किंमतो पूछाती होय छे। चलो एना पछीनो नेक्स्ट एक्जाम्पल जोई लीए। आ एक नेक्स्ट एक्जाम्पल 200 न्यूटन वजननो एक ब्लॉक खरबचडी ત્રાંસી सपाटी उपर छे। એટલે सपाटी केवी छे मित्रों? ત્રાંસી छे। એટલે समजी लो के आ एक सपाटी छे, आ एक सपाटी छे, पण सपाटी केवी छे? ત્રાંસી सपाटी छे। ओके आ ત્રાંસી सपाटी उपर एक ब्लॉक पड्यो छे। ए ब्लॉक तमारो ત્રાંસી सपाटी उपर पड़ेलो छे। ત્રાંસી સપાટી સમક્ષિતિજ સાથે કેટલાનો ખૂણો બનાવે છે? 300। કેટલાનો ખૂણો? 300 નો નથી પણ 30 નો ખૂણો છે। 30 નો ખૂણો છે તો એંગલ 30 નો એંગલ બનાવે છે। જો ઘર્ષણાંક મ્યુ આપી દીધો છે, મ્યુ આપી દીધો છે 0.25, વજન w, બ્લોક વજન w આપી દીધો છે 200 ન્યૂટન। 200 ન્યૂટનનો વજનનો બ્લોક, એટલે વજન હંમેશા ક્યાં લાગશે? આ દિશામાં વજન લાગતો હશે। W 200 ન્યૂટન હશે તો એની સામેની દિશામાં શું હશે? n હશે। જો સપાટીને સમાંતર કેટલું બળ લગાવવું પડશે તો આ બાજુ p આપણે આ p લગાવતા હોય તો એની સામે ફ્રેક્શન f લાગતું હશે। આટલી વસ્તુ આપી છે। ઓકે મ્યુ આપી દીધો છે 0.25, મ્યુ આપ્યો છે 0.25, w આપી દીધો છે, મને w આપી દીધો છે 200 ન્યૂટન। તો પહેલા આપણે શું કરશું કે સમાંતર બળ કયા કયા છે? પહેલા આપણે સપાટીના સમાંતર, હવે આ જે ફોર્સ છે એ આ દિશામાં લાગતું હશે, આ દિશામાં ફોર્સ હશે તો સપાટીનું સમાંતર બે ફોર્સ આપેલા હશે વિદ્યાર્થી મિત્રો। તો એક હશે આડું ફોર્સ હશે, આપણે ઊભું હશે એને cos કહીશું, આડાને શું કહીશું? sin કહીશું। તો લંબ આ જે ફોર્સ છે એને શું કહેવાશે? 200 cos 30। આ પણ એંગલ કેટલાનો હશે? 30 નો જ હશે અને ઊભું હશે શું કહેવાશે? 200 sin 30 થઈ જશે। આ બે ફોર્સ બની ગયા। ઓકે ચલો હવે સપાટીને લંબ બળ, સપાટીના લંબ બળ, ચલો લંબ બળ કયા કયા છે? n અને w છે। તો n કેટલો? n બરાબર શું થશે? n બરાબર અહીંયા ઊભું બળ કયું છે? cos, ઊભું cos છે એટલે 200 cos 30 પ્લસ થઈ ગયું 200 cos પ્લસ 30 થઈ ગયું। ઓકે ચલો n બરાબર કેટલું આવશે? 200 cos 30, તો 200 cos કેટલું છે? 30, તો 173.n આવશે, 173.20 ન્યૂટન n આવી ગયું, નેચરલ રિએક્શન આવી ગયું। ઓકે હવે આપણા જોડે ફોર્મ્યુલા શું છે? મ્યુ બરાબર f અપોન n। ચલો મ્યુ ની કિંમત કેટલી આપી દીધી છે? 0.25 આપી દીધી છે। f મળ્યો નથી, n છે 173.20, એટલે f શોધવો હોય તો f બરાબર શું થઈ જશે? 0.25 ગુણ્યા 173.20। ઓકે ગુણ્યા 0.25 એટલે f બરાબર 43.30 ફ્રેક્શન ફોર્સ લાગતું હશે। ચલો ફ્રેક્શન ફોર્સ મળી ગયું। ફ્રેક્શન એટલે ઘર્ષણ બળ કેટલું લાગતું હશે? 43.30 ન્યૂટનનું ફોર્સ લાગતું હશે। ચલો હવે આપણે શું કરીએ? સપાટીના સમાંતર બળ, સમાંતર બળ કયા કયા? તો સમાંતર બળ કયા કયા છે? P બરાબર F પ્લસ બીજું કયું છે? 200 sin 30। ઓકે P F કેટલો? 43.30 પ્લસ 200 sin 30 એટલે થશે 100, એટલે આન્સર આવશે P બરાબર 143.30 ન્યૂટન ફોર્સ લાગતું
હશે. ક્લિયર વિદ્યાર્થી મિત્રો? તો આ ટાઈપના એક્ઝામ્પલ ઘર્ષણના એક સીધી સપાટી અને એક ત્રાંસી સપાટીના ખાસ કરી લેવાના છે. ક્લિયર? આ બે જ એક્ઝામ્પલ ઘર્ષણના કરવાના છે. બાકી જે મેં સુપર 30 થિયરી મૂકેલી છે એ બધી જ થિયરી તમારે કરી લેવાની. થિયરી એમાં થોડી વધારે પૂછાય છે ઘર્ષણની અંદર. ઓકે, ક્લિયર? તો આ થઈ ગયું ચેપ્ટર નંબર 5 ના એક્ઝામ્પલ. હવે વાત કરીએ ચેપ્ટર નંબર 6 ના મોસ્ટ એન્ડ વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ એક્ઝામ્પલની. ક્લિયર? એના સૂત્રો પહેલા તમને આવડવા જોઈએ. વીઆર ના સૂત્રો છે, પછી એમએ ના સૂત્રો છે. આ બધા સૂત્રો પહેલા પરફેક્ટલી કરી લેવાના છે અને પછી તમારે એના એક્ઝામ્પલ ગણવાના છે. એક્ઝામ્પલ 7 માર્ક્સ ની અંદર પણ પૂછાતો હોય છે, 4 માર્ક્સ ની અંદર પણ પૂછાતો હોય છે. ક્લિયર? તો સ્ટાર્ટ કરીએ ચેપ્ટર નંબર 6 લાસ્ટ ચેપ્ટર ના. એના માટે પહેલું મને વીઆર નું સૂત્ર યાદ હોવું જોઈએ. તો વ્હીલ અને ડિફરન્શિયલ એક્સેલ, ડિફરન્સ વ્હીલ એન્ડ એક્સેલ માટેનું શું થશે? વીઆર માટેનું સૂત્ર થશે. ચલો, વીઆર માટેનું સૂત્ર કેટલાને આવડે છે? તો પહેલું વીઆર નું સૂત્ર શું થશે? વીઆર ઇઝ ઇક્વલ ટુ શું થશે? બે અહીંયા જો પ્રયત્ન વ્હીલનો વ્યાસ આપી દીધો છે એટલે કેપિટલ ડી થઈ જશે. ચલો, પ્રયત્ન વ્હીલનો વ્યાસ આપી દીધો છે એટલે ડી, કેપિટલ ડી લઈ લઈએ અહીંયા. તો અહીંયા થઈ જશે કેપિટલ ડી. પહેલા મેં તમને કહ્યું હતું કે ડેટા લખી નાખવાનો 30 સેન્ટીમીટર. ઓકે, એના પછી મોટી અને નાની ધરી, એટલે મોટી ધરી અને નાની ધરીનો વ્યાસ આપ્યો છે સ્મોલ d1 આપ્યો છે 14 સેન્ટીમીટર અને d2 આપ્યો છે સ્મોલ d2 આપ્યો છે મને 10 સેન્ટીમીટર આપી દીધો છે. એટલે આ 10 સેન્ટીમીટર આપી દીધો છે. ઓકે, હવે એ જ તેની કાર્યદક્ષતા 80% આપી દીધી છે. ઈટા આપી દીધી છે. ઈટા ઇઝ ઇક્વલ ટુ 80%, એટલે અહીંયા થશે 0.8 થઈ જશે. અને વજન 60 ન્યૂટનનું વજન ઉચકવું હોય તો 60 ન્યૂટનનું વજન ઉચકવું હોય તો શું થશે? તો W છે મારો, W કેટલો થશે? 60 ન્યૂટન. 60 ન્યૂટન. તો પ્રયત્ન બળ કેટલું લગાવવું પડશે? P કેટલું લગાવવું પડશે? આટલો ડેટા પહેલા સૌપ્રથમ આપણે ડેટા લઈ લઈશું. ચલો, ડેટા આવી ગયા. ઓકે, હવે ડેટા આવી ગયા પછી પહેલો મારે વીઆર શોધવો પડશે. ફર્સ્ટ ફાઇન્ડ કરવો પડશે. ફાઇન્ડ વીઆર કરીએ તો વીઆર માટે ફાઇન્ડ વીઆર. હવે વીઆર કોના માટે છે? તો કયું મને અહીં આપ્યું છે? વ્હીલ એન્ડ ડિફરન્શિયલ એક્સેલમાં. તો એના માટેનું સૂત્ર, વીઆર નું સૂત્ર શું થશે? તો વીઆર ઇઝ ઇક્વલ ટુ ફોર્મ્યુલા થશે વીઆર ઇઝ ઇક્વલ ટુ 2 કેપિટલ ડી d1 માઇનસ d2. ચલો, 2 કેપિટલ ડી કેટલો છે? 30 ગુણ્યા 30, 14 માઇનસ 10, એટલે કેલ્સી ની અંદર આપણે કરી લઈએ તો આન્સર આવશે મારો અહીંયા 30 દુ 60 અને 4, એટલે 60 ભાગ્યા 4 કરીએ એટલે 15 આન્સર આવશે. 15 આવશે એટલે વીઆર આવી જશે. વીઆર મારો આવી જશે. વીઆર ઇઝ ઇક્વલ ટુ 50. ચલો, વીઆર 15 આવી ગયો. ઓકે, ચલો, વીઆર 15 આવી ગયો. ઓકે, હવે મારે ફાઇન્ડ કરવો છે MA. તો ફાઇન્ડ MA કરવો છે. ફાઇન્ડ MA એટલા માટે કારણ કે મારે P શોધવાનો છે. તો ફાઇન્ડ MA કરવો હોય તો એના માટેનું સૂત્ર થશે ઈટા ઇઝ ઇક્વલ ટુ MA અપોન VR. જો વિદ્યાર્થી મિત્રો જ્યાં સુધી તમને આ સૂત્ર યાદ નહીં હોય, આ ફોર્મ્યુલા યાદ નહીં હોય ત્યાં સુધી પ્રોબ્લેમ થવાના જ છે. એટલા માટે હું વારંવાર કહું છું કે આ ફોર્મ્યુલાઓ બધી જ યાદ રાખવાની છે. ચલો, ઈટા કેટલો આપી દીધો છે? 0.8. MA મારે ફાઇન્ડ કરવાનો છે. મિકેનિકલ એડવાન્ટેજ વીઆર મળી ગયો 15, એટલે અહીંયા શું થશે? MA ઇઝ ઇક્વલ ટુ 0.8 ક્રોસ 50. ઓકે, ચલો, 50 ક્રોસ 0.8 ઇઝ ઇક્વલ ટુ 12, એટલે MA મારો આન્સર આવી જશે 12 આવી ગયો. MA 12 મળી ગયો. ક્લિયર? ઓકે, હવે MA ઉપરથી આપણે ફાઇન્ડ કરીએ. ફાઇન્ડ P, effort force, find P. તો MA is equal to W upon P. ચલો, MA કેટલો? 12. W કેટલો આપી દીધો છે? W 60 આપી દીધો છે. P ફાઇન્ડ કરવાનો છે. તો P is equal to 60 divided by 12. 12 પંચા 60. P બરાબર મારો આન્સર આવશે 5 ન્યૂટન. તો કેટલો પ્રયત્ન બળ આપવો પડશે? 5 પ્રયત્ન બળ આપીશ ત્યારે આ સાધનથી હું 60 ન્યૂટનનું વજન ઉચકી શકીશ. ક્લિયર વિદ્યાર્થી મિત્રો? તો આ રીતના એક્ઝામ્પલ પૂછાતા હોય છે. મોસ્ટ IMP છે એક્ઝામ્પલ. કોઈ પણ મશીન આપી દીધેલું હોય તમને આવડવું જરૂરી છે વિદ્યાર્થી મિત્રો. સૂત્રો, વીઆર નું સૂત્ર લગાવવાનું છે. વીઆર ના સૂત્રોમાં કોઈ
પ્રોબ્લેમ થશે. એટલે ખાસ કહું છું, જેટલા પણ VR ના સૂત્રો છે, વેલોસિટી રેશિયોના જેટલા પણ ફોર્મ્યુલા છે, એ બધી જ ફોર્મ્યુલા એકવાર તૈયાર કરી દેશો, કોઈ પ્રોબ્લેમ નહીં થાય. ઓકે, ચલો એના પછી નેક્સ્ટ એક્ઝામ્પલ લઈએ. અહીંયા પહેલું આપ્યું છે સિંગલ પરચેસ સ્ક્રેપ આપ્યું છે. હવે સિંગલ પરચેસ સ્ક્રેપ આપ્યું હોય એટલે એના માટેની અહીંયા અલગ અલગ ડેટા આપી દીધો છે. પહેલો મને આપ્યો છે પ્રયત્ન હાથની લંબાઈ, એટલે આપણે ડેટા લઈ લઈએ. એટલે L કહીશું, L આપ્યો છે 70 સેન્ટીમીટર. બીજો આપ્યો છે પિનિયન દાંતાની સંખ્યા. હવે પિનિયનના દાંતાની સંખ્યાને આપણે શું કહીએ છીએ? તો પિનિયનના દાંતાની સંખ્યા છે અને T2 કહીએ છીએ. T2 આપી દીધો છે 60. ચલો સ્પર્શ ચક્રમાં દાંતાની સંખ્યા T1 આપી દીધો છે 96. અને ભાર ધરીનો વ્યાસ, એટલે ભાર ધરીના વ્યાસને આપણે કહીએ છીએ R લેવો પડે તો વ્યાસ આપ્યો હોય તો D/2 કરીએ, એટલે 20/2 કરીશું એટલે 10 સેન્ટીમીટર મળશે. ઓકે, હવે એને એવું કીધું છે કે ઉપરોક્ત મશીનમાં 60 ન્યૂટનના પ્રયત્ન બળથી 800 ન્યૂટનનો ભાર અને 1200 ન્યૂટનના પ્રયત્ન બળથી 39-60 ન્યૂટનનો ભાર ઉપાડી શકવાનો છે. ઓકે, તો આપણે એના ઉપરથી કેસ 1 અને કેસ 2 બનાવવો પડશે. પહેલો, હવે એનું સૂત્ર પહેલું મને VR તૈયારી હોવો જોઈએ. ચલો આના ઉપરથી હું ફાઇન્ડ કરી દઉં VR પહેલો. ફાઇન્ડ VR, ચલો ફાઇન્ડ VR કરીએ તો VR ની ફોર્મ્યુલા શું થશે? ચલો VR એટલે કયું છે? સિંગલ પરચેસ સ્ક્રેપ છે. શું છે? સિંગલ પરચેસ સ્ક્રેપ છે. તો સિંગલ પરચેસ સ્ક્રેપ હોય તો L upon R cross T1 upon T2 એટલે અહીંયા કિંમત મૂકીએ. L કેટલો છે? 70 upon R કેટલો છે? 10 ક્રોસ અહીંયા વચ્ચે કેટલો છે મારો? T1 કેટલો છે? 96 અને T2 કેટલો છે? 60 છે. ચલો હવે કેલ્સી ની અંદર આપણે ગુણાકાર કરીએ એનો, તો અહીંયા આન્સર આવશે 70 ક્રોસ 96 ડિવાઇડ બાય બ્રેકેટ ની અંદર 160 થઈ જશે ને? યસ, એટલે આન્સર આવશે 42. તો VR મળી ગયો મને 42. ઓકે, 42 VR મળી ગયો. ક્લિયર? ચલો 42 VR મળી ગયો. હવે ખાસ સમજવાનું છે, અહીંયા બે ડેટા આપ્યા છે, તો કેસ 1 અને કેસ 2. ફર્સ્ટ લઈશું કેસ 1. ચલો કેસ 1 માં મને શું કીધું છે? પ્રયત્ન P1 આપ્યો છે 60, ત્યારે મને W1 આપ્યો છે 1800 ન્યૂટન. ઓકે, P2 ની અંદર 120 ન્યૂટન આપ્યો છે, ત્યારે W2 આપ્યો છે મને 3960 ન્યૂટન આપ્યો છે. ક્લિયર? હવે આના ઉપરથી આપણે મશીન લો એપ્લાય કરીએ. ફોર મશીન લો માટે શું થશે? સૂત્ર શું છે? P બરાબર mW પ્લસ C છે. ચલો કેસ નંબર 1 અને કેસ નંબર 2. આ કેસ નંબર 2 થઈ ગયો, આ કેસ નંબર 2 થઈ ગયો. ક્લિયર? ફર્સ્ટ કેસ નંબર 1 માટે, ચલો કેસ નંબર 1 માટે મશીન લો શું થશે? તો મશીન લો કેસ નંબર 1 માટે શું થશે? P કેટલો? 60 બરાબર mW કેટલો? 1800 પ્લસ C. આ ઇક્વેશન 1. કેસ નંબર 2 માટે મશીન લો શું થશે? તો કેસ નંબર 2 માટે 1200 ઇઝ ઇક્વલ ટુ m અને 3960 પ્લસ C. આ કેસ નંબર 2 થઈ ગયો. ઓકે, હવે બંનેની આપણે લોપની રીતથી સોલ્યુશન લઈ લઈએ. ચલો લોપની રીત આપણે લઈએ તો શું થશે જોઈ લઈએ અહીંયા. ઓકે, હવે અહીંયા આપણે શું કરીએ છીએ? લોપની મેથડ યુઝ કરીએ છીએ. તો એના ઉપરથી મને શું મળશે? ચલો ફર્સ્ટ કેસ નંબર 1 શું છે? 60 બરાબર m 1800 પ્લસ C અને અહીંયા થશે 120 બરાબર m 3960 પ્લસ C. ઓકે, નિશાની ચેન્જ કરી દઈએ એટલે અહીંયા C કટ થઈ જશે, એટલે -60 બરાબર 3960 માઇનસ 11800 એટલે આવશે 2160. અહીંયા આવશે -2160 m. માઇનસ માઇનસ નીકળી જશે એટલે m બરાબર શું થશે? 60. m બરાબર 60 ભાગ્યા 2160. તો m બરાબર વેલ્યુ થશે, ચલો 2160 ભાગ્યા 2160 એટલે આન્સર થશે 0.027.
ઓકે આ m મળી ગયો ઓકે m મળી ગયો ચલો હવે m ની કિંમત સમીકરણ 1 માં મૂકી દઈએ ચલો m ની કિંમત સમીકરણ 1 માં મૂકી દઈએ શું છે 60 બરાબર m 1800 પ્લસ c 60 બરાબર m કેટલો 0.027 1800 પ્લસ c એટલે અહીંયા 60 ચલો 1800 ગુણ્યા 0.027 એટલે આવશે 48 આવશે અહીંયા 48.6 પ્લસ c આ બાદ જશે એટલે c બરાબર 60 માઈનસ 48.6 કરીએ એટલે c બરાબર આન્સર આવશે 10.14 જેવો આન્સર આવે છે ક્લિયર આ c મળી ગયો m મળી ગયો c મળી ગયો હવે યંત્રનો નિયમ આના માટે યંત્રનો નિયમ કરીએ ચલો चलो यंत्रનો નિયમ શું થશે યંત્રનો નિયમ શું થશે તો યંત્રનો નિયમ શું છે p બરાબર m w પ્લસ c એટલે p m કેટલો મળ્યો 0.027 w પ્લસ 10.14 આ થઈ ગયો મારો યંત્રનો નિયમ જે તમને પૂછ્યું છે યંત્રનો નિયમ બનાવો એવું થઈ ગયું ક્લિયર આટલું યંત્રનો નિયમ બનાવવો હોય બે કેસ આપેલા હોય તો આ રીતના તમારે સોલ્યુશન આપવાનું રહેશે ક્લિયર હવે બીજું એવું કીધું છે કે ઉપરોક્ત માટે ગમે તે એકના ઉદાહરણ માટે કાર્યદક્ષતા એટલે કેસ નંબર 1 લઈ લઈએ ચલો કેસ નંબર 1 માટે આપણે શું શોધવો છે કાર્યદક્ષતા ઉદાહરણ માટે ઈટા ફાઇન કરવાનો છે ઈટા ફાઇન કરવો છે તો પહેલા ma શોધી નાખીએ ma બરાબર સૂત્ર શું થશે ચલો ma બરાબર w/p w કેટલો છે કેસ નંબર 1 માં તો w છે મારો w 1800 ભાગ્યા 600 00 ઉડી જશે એટલે ma મળી જશે ma મળી જશે મને 30 ઓકે ma મળી ગયો ચલો હવે vr મારો કેટલો છે ઓલરેડી vr મશીનનો કેટલો છે vr કેટલો છે 42 છે તો ઈટા બરાબર ma अपॉन वीआर चलो गुण्या 100 એટલે परसेंटेज માં મળી જશે परसेंटेज માં શોધવો હોય તો ઈટા બરાબર ma કેટલો 30 ભાગ્યા 42 ગુણ્યા 100 એટલે ઈટા ઇઝ ઇક્વલ ટુ 30 ભાગ્યા 42 ગુણ્યા 100 आंसर आवशे 71.42% आनी कार्यदक्षता आवशे जरूरी नथी केस नंबर 1 माटे शोधवानो केस नंबर 2 माटे पण शोधी शको छो क्लियर तो तमे एक होमवर्क आपू छुं केस नंबर 2 माटे ईटा शोधो चलो केटलो आंसर आवे छे होमवर्क केस नंबर 2 माटे तमे ईटा नो शोधीने मने कमेंट करो तो आ मोस्ट एंड वेरी मोस्ट इम्पोर्टंट एग्जाम्पल छे आ रीतना एग्जाम्पल पूछातो होय छे खास ध्यान राखजो विद्यार्थी मित्रों जे पण आप्युं छे स्टेप बाय स्टेप करवानुं छे क्लियर ओके सूत्रों याद हशे तो दरेक वस्तु थई शके छे क्लियर ओके 7 मार्क्स ની અંદર પૂછી શકે છે આ ટાઈપના એક્ઝામ્પલ એટલે ખાસ ધ્યાન રાખજો પૂછાતા હોય છે જીટીયુ ના એક્ઝામમાં લોટ ઓફ એક્ઝામ્પલ પૂછાય છે એટલા માટે ક્લિયર चलो नेक्स्ट एना पछी अहींया आ वेरी एंड वेरी मोस्ट इम्पोर्टंट छे एक सादा यंत्रनो वेग गुणोत्तर चलो वीआर आपी दीधो छे पहलो जे डेटा आपी दीधो छे लई लईए वीआर केटलो आप्यो छे 15 आपी दीधो छे પછી નીચે આપેલી જગ્યા પૂરો યંત્રનો મહત્તમ કાર્યદક્ષતા શોધો યંત્રનો પરિવર્તન છે કે નહીં તે કહો અને બધી ગણતરી કરો ચલો પહેલો એફિશિયન્સી શોધવી છે આની એફિશિયન્સી શોધવી છે તો આને હું કેસ નંબર 1 લઈ લઉં આને આપણે કેસ નંબર 1 લઈ લઈએ ચલો કેસ નંબર 1 માં ડેટા શું છે કેસ નંબર 1 ના ડેટા જોઈએ तो लोड इन वेज એટલે W આપી દીધો છે 100 કિલો ન્યૂટન ત્યારે W1 ત્યારે P1 શું છે P1 શું છે એફર્ટ ફોર્સ છે 9.82 ચલો કેસ નંબર 2 માં W આપ્યો છે 600 W2 આપે 600 ત્યારે P2 છે 49.82 અને કેસ નંબર 3 માં કેસ નંબર 3 ની અંદર મને આપ્યો છે W3 1000 ન્यूटन
ત્યારે P3 શોધવાનો છે અને આની એફિશિયન્સી શોધવાની છે, બધાની એફિશિયન્સી શોધવાની છે। ચલો પહેલા ફાઇન્ડ કરી લઈએ એફિશિયન્સી નંબર 1। ચલો હવે આનો ડેટા મારે ફાઇન્ડ કરવો છે તો એકદમ ઈઝી વસ્તુ છે। પહેલા આપણે શું કરીએ, દરેકની એફિશિયન્સી કેસ નંબર 1 ની એફિશિયન્સી લઈ લઈએ। ચલો કેસ નંબર 1 ની એફિશિયન્સી, કેસ નંબર 1 ની એફિશિયન્સી ફાઇન્ડ કરી દઈએ। તો એફિશિયન્સી માટે MA શોધવો પડશે। MA બરાબર શું થશે, W/P। ચલો કેસ નંબર 1 માટે W1 કેટલો છે, 100/9.82। ઓકે, ચલો 100/9.82 એટલે મને મળી જશે MA મળી જશે। MA ઇઝ ઇક્વલ ટુ 10.18 MA મળી ગયો। ओके અને ईटा 1 एफिशिएंसी 1 કહી દઈએ। ચલો ईटा શોધી નાખે। ईटा બરાબર MA/VR ગુણ્યા 100% માં। MA કેટલો 10.18, VR આપી દીધો છે દરેક માટે 15 ગુણ્યા 100% માં ભાગ્યા 15 ગુણ્યા 100 એટલે 68। ईटा आयो 68.67.88। ओके, ईटा आई गयो परसेंटेज में। चलो आनो डेटा अहीं आपणे लखी नाखीए। जे डेटा मांग्यो छे केटलो आई गयो मारो 67.88 आई गयो। चलो आ एक डेटा फिनिश થઈ ગયો। કોષ્ટક બનાવવાનું છે, એક્ઝામમાં આ રીતના તમારે કોષ્ટક બનાવવાનું રહેશે અને કોષ્ટકમાં પણ આન્સર લખવાનો રહેશે। ઓકે, ચલો હવે કેસ નંબર 2। केस नंबर 2 MA शोधवो छे। MA बराबर W/P। W કેટલો 600/49.82। चलो 600/49.82। MA મળી ગયો 12.12.04। ईटा इज इक्वल टू MA/VR गुण્યા 100। चलो ईटा इज इक्वल टू MA કેટલો 12.04, VR 15 ગુણ્યા 100% માં। चलो 12 ગુણ્યા 15 आंसर भाग्या 100 सॉरी गुण્યા 100 એનો મળી ગયો, ઓહ સોરી માય મિસ્ટેક, 12.04 ભાગ્યા 15 गुण્યા 100 80। ईटा इज इक्वल टू 80.26 મળી ગયો। ओके, परसेंटेज में એટલે આનો ડેટા આપણે ફિલઅપ કરી દઈએ। અહીંયા મળી ગયો 80.26 મળી ગયો 80.26। ક્લિયર। હવે મારે કેસ નંબર 3 માટે શું શોધવાનું છે, કેસ નંબર 3 માટે મારે કિંમત શોધવાની થશે વિદ્યાર્થી મિત્રો। એટલે હવે કેસ નંબર 3 શોધવું હોય તેના માટે મારે શું કરવું પડશે, M અને C ની વેલ્યુ શોધવી પડશે। એના ઉપરથી મને ડેટા મળી જશે। ક્લિયર। ચલો તો અહીંયા મારે केस नंबर 1 અને કેસ નંબર 2 ઉપરથી, ચલો કેસ નંબર 1 ઉપરથી મશીન લો એપ્લાય કરું તો P બરાબર MW+C। ચલો P કેટલો આનો, P એફર્ટ છે 9.82 બરાબર MM ની અને W કેટલો 100+C ઇક્વેશન 1 બરોબર। ચલો કેસ 2 ખબર પડે છે ને ભાઈ શું કહું છું, આપણે જે આગળ કરાવ્યું એ જ રીતે કરીએ। કેસ 2 તો કેસ 2 માટે આના માટે ચલો P બરાબર MW+C। P કેટલો, એફર્ટ ફોર્સ કેટલો 49.82 બરાબર MM ની, W કેટલો 600+C ઇક્વેશન નંબર 2। હવે બંનેની લોપની રીત કરી દઈએ તો 9.82 બરાબર M100+C અને 49.82 બરાબર M600+C। બધાની સિગ્નેચર ચેન્જ, માઇનસ 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 આવડી જશે। ચલો 600 માંથી એટલે -500M વધશે। ક્લિયર। ઇઝ ઇક્વલ ટુ અહીંયા કેટલા વધશે તો 40, 49 એટલે 40 વધી ગયા, -40 એટલે M બરાબર 40/500 કરીએ તો M બરાબર કેટલા મળશે 40/500 તો 0.08 મળશે। કેટલો મળે છે 0.08। ઓકે, આ M મળી ગયો। ઓકે, હવે M મળી ગયો છે।
58 અને આ છે 80.26. ચલો m મળી ગયો. હવે m ની વેલ્યુ આપણે ક્યાં મૂકી દઈએ? m ની કિંમત સમીકરણ 1 માં. ચલો ઇક્વેશન શું છે? 9.82 બરાબર m 100 પ્લસ c. એ 9.82 બરાબર 0.08 ગુણ્યા 100 પ્લસ c, એટલે c બરાબર મને મળશે 0.08 ગુણ્યા 100 એટલે 8, એટલે 9 અહીંયા થશે. c બરાબર 9.82 માઇનસ 8 એટલે c બરાબર 1.82 મળી ગયો. ઓકે, ચલો મશીન લો તૈયાર થઈ ગયો. p બરાબર mw પ્લસ c. ચલો p m ની વેલ્યુ કેટલી? 0.08w પ્લસ c કેટલો? c મળી ગયો મને 1.82. આના માટે મશીન લો તૈયાર થઈ ગયો. ઓકે, હવે કેસ નંબર 3. કેસ નંબર 3 માં શું આપ્યું છે? મને w જ આપી દીધો છે. w3 1000 આપી દીધો છે. આની અંદર કિંમત મૂકીએ તો p બરાબર 0.08 w પ્લસ 8.82. ચલો p બરાબર 0.08 1000 પ્લસ 1.82. 0.08 ગુણ્યા 1000 80 એટલે p બરાબર 80 પ્લસ 1.82 એટલે p ની વેલ્યુ મળી ગઈ. p ની વેલ્યુ મળી ગઈ 81.82. ચલો p મળી ગયો, w મળી ગયો છે, આ p3 મળ્યો. આ શું મળ્યો? p3. હવે હું શું કરીશ વિદ્યાર્થી મિત્રો? p3 મળી ગયો. હવે શું કરીશ? ma બરાબર w upon p. ચલો w કેટલો? 1000 ભાગ્યા 81.82. 81.82 1000 ભાગ્યા 81.82. અહીંયા મારે આન્સર લખવો પડશે ને. અહીંયા કેટલો મળ્યો ભાઈ મને? આ મળ્યો એફર્ટ કેટલો મળ્યો? 81.82. ચલો તો આન્સર આવશે આનો ma આવશે. ma મળી ગયો 12.22. ચલો vr છે, vr કેટલો છે? 15. ઈટા શોધી નાખો. ma upon vr ગુણ્યા 100. ચલો અને મને આનો ઈટાનો આન્સર તમારે કોમેન્ટ કરવાનો છે. ક્લિયર? ઓકે, તો આ એક્ઝામ્પલ વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. 100% GTU માં પૂછાશે. આ ટાઈપનો ડેટા ચેન્જ થઈ શકે છે. ક્લિયર? તો આટલા એક્ઝામ્પલ ચેપ્ટર નંબર 6 માટે ઇનફ છે. તો આ બધા જેટલા પણ એક્ઝામ્પલ મેં અહીંયા કરાવ્યા છે એ બધા જ એક્ઝામ્પલ વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ એક્ઝામ્પલ છે. EM ની અંદર સારામાં સારો ગ્રેડ લાવવો છે તો પહેલા તમે સુપર 30 મેં જે થિયરી મૂકેલી છે, સુપર મોસ્ટ IMP થિયરી મૂકી છે, જેની વિડીયોની લિંક ડિસ્ક્રિપ્શનમાં છે. તમે WhatsApp ગ્રુપમાં જોઈન છો તો WhatsApp ગ્રુપમાં પણ એકવાર ફરીથી શેર કરી દઈશ એની લિંક, પ્લસ એનું સોલ્યુશન પણ આપણા કોર્સની અંદર અવેલેબલ છે. તો પહેલા થિયરી કરી લો. એના પછી વિદ્યાર્થી મિત્રો અહીંયા જેટલા પણ મેં એક્ઝામ્પલ દરેક રીતના બતાવે છે બધા જ એક્ઝામ્પલ એક એક્ઝામ્પલ પરફેક્ટલી કરી લેવાના છે. આટલી વસ્તુ કરશો તો મારી 100% ગેરંટી છે આખું પેપર એમાંથી જ બનવાનું છે. 100% આખું પેપર એમાંથી બનવાનું છે. પાસ થવું છે તો પણ આટલું ઇનફ છે. અને તમારે વિદ્યાર્થી મિત્રો જો એક પણ એક્ઝામ્પલ તમને થોડું તકલીફ લાગતી હોય તો એક્ઝામ્પલ નંબર તમે 5મું ચેપ્ટર છે એ થોડી લેફ્ટ કરી શકો છો, જે વિદ્યાર્થીને પ્રોબ્લેમ થતો હોય એ. બાકી પાસ થવા માંગતા હોય એટલું ચેપ્ટર નંબર 5 તમે છોડી શકો છો. બાકી બધા ચેપ્ટર ઈઝી છે એકદમ. એક પણ એક્ઝામ્પલ તમારે બાકી રાખવાનો નથી. મારી ખાસ ગેરંટી છે વિદ્યાર્થી મિત્રો, આટલા એક્ઝામ્પલ કરશો આખું પેપર એમાંથી આવશે. તમારે 70 માંથી તમારે 60 થી 65 માર્ક્સ આરામથી આવી જશે. તો વિદ્યાર્થી મિત્રો હવે રાહ નથી જોવાની. આ બધા જ IMP મોસ્ટ IMP તમારા ચેપ્ટર વાઇઝ જે એક્ઝામ્પલ હતા એની રીતો હતી એ બધી મેં અહીંયા બતાવી દીધી છે. આમાંથી બેઠા એક્ઝામ્પલ આવી શકે છે અથવા આમાં થોડું ચેન્જીસ થઈ, રકમ ચેન્જ થઈ, ડેટા ચેન્જ થઈ, 20 કિલોમીટરના જગ્યાએ 30 કિલોમીટર થઈ જાય. આ બધા ડેટા ચેન્જ થઈ શકે છે અને ડેટા ચેન્જ થયા પછી રીત આ જ હશે. તો વિદ્યાર્થી મિત્રો આટલી વસ્તુ પરફેક્ટલી કરી લેવાની છે. ચેપ્ટર વાઇઝ મોસ્ટ IMP એક્ઝામ્પલ, એના ફોર્મ્યુલાઝ, એની
થિયરી બધું આપણા કોર્સની અંદર અવેલેબલ છે, ત્યાંથી પરચેસ કરીને પણ તૈયારી કરી શકો છો. વિડીયો પણ બનાવેલા છે, દરેક વસ્તુ અહીંયા ઇન્ક્લુડ કરી દીધી છે. ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલશો, બેલ આઇકોન ઓન કરી દો જેથી નવા વિડીયો આવે તરત જ નોટિફિકેશન આવી જશે. ફરીથી દરેકને એક રિક્વેસ્ટ છે કે આ જે વિડીયો બનાવ્યો છે, વિડીયો તમને એમ લાગ્યું હોય કે અમારા માટે બહુ હેલ્પફુલ થઈ રહ્યો છે, તો પ્લીઝ વિદ્યાર્થી મિત્રો આ વિડીયોની લિંક વધુમાં વધુ શેર કરીશું. દરેક તમારા જેટલા સોશિયલ મીડિયા છે બધા સોશિયલ મીડિયા ઉપર આપણે શેર કરીશું. અને જ્યારે એક્ઝામ આપીને આવો ત્યારે આ વિડીયો ઓપન કરીને તમે એકવાર ચેક કરી લેજો કેટલા એક્ઝામ્પલ પૂછાયા છે અને કોમેન્ટ કરવાનું ના ભૂલશો. તો આવા જ નવા વિડીયો સાથે નવા દિવસે મળીશું. ત્યાં સુધી વિદ્યાર્થી મિત્રો મને રજા આપશો. જય હિન્દ, જય ભારત.